મહારાજની શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય સર્વપર્ષિ ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય हमें तो साग पाण के दोरे श्यामणिया साथे मावानो मेणो रे केले दो से माथे तो सागा पाण के दोरे मावानो मेणो केले दो से माथे में तो सग पाण की दोरे के श्यामड़िया साथे तन मन दान सरवे रे के मिथ्या धारे रे तन मन दान सरवे रे के मिथ्या धारे रे वारे मगन थाए ने रे के कौन जावे आरे ने वारे मगन थाए ने रे के कौन जावे आरे ने मैं तो साग पाण की दोरे के श्यामड़िया साथे तू सजाने रे सरवे रे गला जा जागे ने तू सजाने ने सरवे रे गला जा त्यागे ने मो तो सग पाण की दोरे के श्यामड़िया साथे दूर मत दोरे जनिया रे के कायने सो कर से दूर दो मत दोरे जनिया रे कायने सो कर से पोताना पापे रे दे बड़े बड़े ने मर से पोताना पापे रे दे बड़े बड़े ने मर से मैं तो
સગપણ કીધું રે સાંભળ્યા સાથે હિંમત વાલા સંગે રે કહેતા સો મત વાલે હિંમત વાલા સંગે રે કહેતા સો મત વાલે માથાથી મોગા રે કે કીધાવન માડી માથાથી મોગા રે કે કીધાવન માડી મેં તો સગપણ કીધું રે સાંભળ્યા સાથે ખાતે હો ખેલો રે કે સુંદર વર સંગે ખાતે હો ખેલો રે કે સુંદર વર સંગે બ્રહ્માનંદ કહે રે જે રે તે રસિયાને રંગે બ્રહ્માનંદ કહે રે જે રે કે રસિયાને રંગે મેં તો સગપણ કીધું રે સાંભળ્યા સાથે માવાનો મેળો રે પેલે દોષે માથે માવાનો મેળો રે કેલે દોષે માથે મેં તો સગપણ કીધું રે કે સાંભળ્યા સાથે મેં તો સગપણ કીધું રે કે સાંભળ્યા સાથે કે સાંભળ્યા સાથે સહજાનંદ સ્વામી મહારાજ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
માનસ ચિંતયા ચારુ ચરિત્ર પ્રેમાવતી વૃષ પુત્ર પવિત્ર માનસ માનસ ચિંતય કેશર તિલક લલિત નિજ ભાલ કેશર તિલક લલિત નિજ ભાલ કુમ કુમ ચંદ્ર ધર્મ વિરામ માનસ ચિંતય માનસ ચિંતય બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી નર નારાયણ દેવની શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજની સર્વોતારી સર્વોપરી સર્વ કારણના કારણ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી તેમજ તેમને સ્થાને વિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી નિજ મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજમાન વાલા વાલા સર્વોપરી ઘનશ્યામ મહારાજ એ મહારાજની મૂર્તિનું અખંડ સુખ ભોગતા દિવ્ય સ્વરૂપે સભામાં બિરાજતા પૂજ્ય ગુરુજી પૂજ્ય કોઠારી સ્વામી વિશ્વવંદનદાસજી સ્વામી અન્ય પવિત્ર સંતો તેમજ આ કથાનો ઘરે બેસીને લાભ લઈ રહેલા દરેક ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આવો કથાની અંદર અવગાહન કરી જ્યારથી વાલા ભક્તજનો સૃષ્ટિ સર્જાણી અને એ સૃષ્ટિ સર્જાણા પછી બ્રહ્માજી આની અંદર જળ ચેતન નદીઓનું નિર્માણ કર્યું, વૃક્ષનું નિર્માણ કર્યું, પશુ પક્ષીઓ પંખીઓ બધાયનું નિર્માણ કર્યું અને છેલ્લે બ્રહ્માજીએ માણસનું નિર્માણ કર્યું. પણ માણસના નિર્માણ કર્યા પછી માણસને ખાલી એટલું જ કીધું છે કે હે માણસ, આરે 84 લાખ યોની અને એમાં સૌથી શ્રેષ્ઠ યોની એટલે માણસની. આને મને તારા ઉપર ખૂબ ભરોસો છે કે આ સૃષ્ટિ છે એ સૃષ્ટિને પાવન અને પવિત્ર રાખશો. સ્વયં બ્રહ્માજીએ ભલામણ કરેલી અને માણસ બનાવેલું કે મારું સૌથી સારામાં સારું જો એ મોડેલ હોય તો એ માણસ છે. અને એ માણસ આ લોકમાં આવ્યા પછી જળ અને ચેતન કહેતા સૃષ્ટિને
ખૂબ નુકસાન પહોંચાડે છે. ઠેર ઠેર જગ્યાએ જોવી એટલે આજે અરવલ્લીના ડુંગરાઓ હોય, કેટલા ડુંગરાઓ કોતરાવા લાગ્યા છે. ચારે કોરથી વૃક્ષો કપાય છે. જમીનો હોય તો જમીનોની અંદર એટલા બધા રાસાયણિક ખાતરો નાખી અને જમીને હાવ કસ વગરની થતી જાય છે. જેટલું માણસે આ સૃષ્ટિને નુકસાન પહોંચાડ્યું એટલું પશુ પક્ષીઓએ નુકસાન નથી પહોંચાડ્યું. આપણા બધાની ફરજ આવે છે કે આ સૃષ્ટિને જો સજાવી સંવારી ન શકી તો કાંઈ નહીં, પણ આ સૃષ્ટિને આપણે સહજની અંદર બગાડી તો ન શકી. એટલે ખરેખર વાલા ભક્તજનો પવિત્ર પુત્રદા એકાદશી છે અને સાથે સાથે 31 એનો આજ રંગ જામેલો છે. ઠેર ઠેર જગ્યાએ જોવો ને તો 31 મનાવવા માટે માણસો બહુ અધીરા ગાંડા છાંટકા બનેલા છે. पीले पीले मीठा है रस राम का, जो रस पीने से अपनी जुबा पे नाम हो घनश्याम का. पीले पीले मीठा है रस राम का, जो रस पीने से अपनी जुबा पे रस हो घनश्याम का. अरे पी पी अपने गुरु के चरण में जाके पी. अरे पी पी अपने गुरु के चरण में जाके पी. जब तेरा निकल जाएगा जी तो कौन कहेगा पी. अरे पीओ હોય તો મીઠો રામનો રસ પીઓ, કથા રૂપી અમૃત રૂપી રસને પીઓ. પણ ન પીવાના પદાર્થો, ન ખાવાના એ ખાદ્ય પદાર્થો આજ પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર એટલું બધું અનુકરણ થવા લાગ્યું છે ને કે ખરેખર યુવાનો આજ ગેરમાર્ગે દોરાવા લાગ્યા છે. અરે એથી આગળ કઈ કે જેટલું ડ્રગ્સ નુકસાન નથી કરતું ને એટલું વાલા ભક્તજનો ખરેખર મોબાઈલ નુકસાન કરે છે. અને આ નુકસાન કરનાર જો કોઈ વ્યક્તિ હોય ને તો આપણો ગામડાનો ભોલો ભડો માણસ હોય ને એને ક્યારેય સૃષ્ટિને નુકસાન નથી પહોંચાડ્યું. પણ જેટલા જ્ઞાની થયા, જેટલા હોશિયાર થયા એ બધાએ જ આ સૃષ્ટિને જાજમ જાજુ નુકસાન પહોંચાડેલું. અને એટલે કોકે ગાયું છે, ચાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી. ચાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. ચાવી મળે છે ગુનાની જ્ઞાની થયા પછી. ચાવી મળે છે ગુનાઓની, કાંઈક જ્ઞાન આવી જાય. વાંચવું એટલે એ જુદું છે ને જ્ઞાની એટલે જુદું છે. જ્ઞાન કોઈ વસ્તુ લખ્યું એને સદ વિચારની સાથે એનું આલેખન કરે એને જ્ઞાન કહેવાય. ખાલી વાંચી નાખવું અને પોપટિયું જ્ઞાન થઈ જાય એને જ્ઞાની ન કહેવાય. જ્ઞાની કોને કીધા છે? મોટા મોટા સંતોએ કે સાર અસારનો વિવેક થઈ જાય કે આ દુનિયા છે તો અસાર છે અને ભગવાન સાર છે. મારાથી ભગવાનનું ભજન થાય, મારાથી ગરીબો હોય એની હાય નો લેવાય, મારાથી એ સાધુ સંતો રાજી થાય એવા કાર્ય થાય, એને આયા શાસ્ત્રની અંદર જ્ઞાની કીધા છે. એટલે આગળની પંક્તિમાં અદ્ભુત બતાવે, હે માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. હે માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી. બદલી ગયો એ પારણી, બદલી ગયો એ પારણી. યૌવન મળ્યા પછી માનવ નડે છે માનવીને
મોટો થયા પછી માનવ નડે છે માનવીની મોટો થયા પછી નાજીર કે છે દાતો નાજીર કે છે કે સ્વયં માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી, બદલી ગયો તું પરણીને. એ નાનો છોકરો હોય અને ગમે એટલો કદાચ દુખી થયો હોય, ઉદ્વેગને પામ્યો હોય, પણ 500 મહિલા બેઠી હોય ને એના માના ખોળામાં જઈ અને એ બાળક જ્યાં બેસી જાય એટલે બાળક નિર્ભય થઈ જાય. એ માતા પિતાની ગોદ. અરે હિમાલયની અંદર જઈ તેમ છતાંય ઠંડક અને શાંતિ, એ આ શરીરને ઠંડક અને શાંતિ મળે. પણ મા બાપની ગોદમાં અને ગુરુની ગોદમાં જે જઈને માણસ બેસી જાય ને એ પછી અભય પદને પામી જાય છે. હે પ્રગતિ જીવનની કરવા ભાઈ ભણતરા ભણી, પ્રગતિ જીવનની કરવા ભણતરા ભણી. પડતે આવે તેનો કરી, પડતે આવે તેનો કરી, અનુભવ મળ્યા પછી માનવ નડે છે માનવીની મોટો થયા પછી માનવ નડે છે માનવીની મોટો થયા પછી પ્રગતિ જીવનની કરવા. કવિએ કેવા અદ્ભુત શબ્દો ટાંક્યા છે કે પ્રગતિ જીવનની કરવા. ભાઈ ભણતર ભણી પડતી હવે તે નોકરી, અનુભવ મળ્યા પછી માનવ નડે છે માનવીને. પ્રગતિ કરવા માટે કાંઈક આગું પાછું કરી અને પછી નોકરીમાં એક વખત સેટ થઈ જાય, પણ નોકરીનો અનુભવ મળ્યા પછી ક્યારેક ક્યારેક એ સરકારને વફાદાર રહેવાની જગ્યાએ સાઈડમાં કાંઈક ને કાંઈક નાની મોટી પ્રેક્ટિસો ચાલુ કરી દે. કેટલા મહામાનવો થયા. ગંગારામ સાહેબ એ હળવદની અંદર રૂક્ષ્મણી પાર્કમાં રહે. એકે સ્વામી ખરેખર ઇંગ્લિશમાં તો હું એ ઘણા વર્ષો સુધી ધાંગધ્રામાં મેં નોકરી કરી, પણ તેમ છતાંય ઘણા બધા દીકરા મને એમ કહેતા કે સર તમે ટ્યુશન કરાવો, પણ જીવનમાં મેં ક્યારે સ્વામી ખોટો પૈસો કે ટ્યુશન નથી કરાયું. ક્યારેય મેં ખોટા પૈસા નથી લીધા. એટલે ગમે એટલું ભણતર આવી જાય પણ તેમ છતાંય નોકરી કરી પણ અનુભવ થયા પછી સરકારને દેશને વફાદાર રહી તો ખરેખર આપણું માનવ જીવન છે તો સાર્થક થાય. આગળ અદ્ભુત બતાવે. ગાતો હતો તું ગીત ભગવતના, ગાતો હતો તું ગીત કાયમાં પ્રભુતના. ભૂલી ગયો એ ભાવના, ભૂલી ગયો એ ભાવના, પૈસા થયા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી માનવ નડે છે માનવીને મોટો થયા પછી. ગાતો હતો તું ગીત રે કાયમ પ્રભુતણા. જે દાડે પૈસા નો હોય ને તે દાડે એમ થાય કે રોજ સવારે મંગળા આરતીમાં પહોંચી જાય, સંતોની સેવા થાય દોડી દોડીને. પણ જેમ જેમ સંતોની કૃપા થાય, જેમ જેમ મહારાજની કૃપા થાય અને પછી પ્રગતિ થવા માંડે. ભૂલી ગયો એ ભાવના, પૈસો થયા પછી. એક વખત પૈસો આવી જાય એટલે સ્વામિનારાયણ ભગવાને મધ્યના 25મા વચનામૃતમાં લખ્યું, મહારાજે કીધું કે સાચો હરિભગત કોણ કહેવાય? મહારાજ કે જે દાડે સત્સંગમાં આવ્યો અને દીન આધીન થઈ અને સંતોનો સેવક બની રહેતો હોય, પછી સ્વામિનારાયણ ભગવાન કે એક ગામનું રાજ આવે, બે ગામનું રાજ આવે, અરે પૃથ્વી આખાનું રાજ આવે, તેમ છતાંય સાધુ પાસે તો દીન આધીન રે એ સાચો હરિભગત. અને હારે હારે સ્વામિનારાયણ ભગવાને અમને છોડ્યા નથી. સંતો તમારી સાધુતા ક્યારે કહેવાય?
જે દાડે ત્યાગ આશ્રમમાં આવ્યા તમે, અને ત્યાગ આશ્રમમાં આવ્યા પછી એ મોટા સંતોની પાસે હાવ દાસત્વ ભાવે જીવન જીવતા હોય, કંગાલની જેવી સ્થિતિમાં એ સંપ્રદાયની અંદર સેવા કરતા હોય, પણ મોટા સંતોનો રાજીપો, ઠાકોરજીનો રાજીપો થાય પછી ઈશ્વર જેવું દેવત્વ આવે, પણ તેમ છતાંય એ દાસત્વ ભાવ જો કાયમના માટે કેળવી રાખે ને, એ સાધુ એટલે સચો સાધુ કીધો છે સ્વામિનારાયણ ભગવાને મધ્યના 35માં. અને એટલે છેલ્લી કડીની અંદર નાજીરના શબ્દ, હરે બાય સાધના, હરે બાય સાધના ખૂબ કીધી, નાજીર કયા વેશમાં, નાજીર કયા વેશમાં તો જાનું સુજનાય, માનવ નડે છે માનવીને મોટો થયા પછી, ચાવે મળે ગુનાઓની જ્ઞાન થયા પછી. નાજીની ખૂબ સરસ પંક્તિઓ, ખૂબ સરસ રચના કે માનવ નડે છે માનવીને મોટો થયા પછી. એક વખત આપણે મોટા થઈ જઈએ પછી સહજની અંદર કોઈના હાથમાં ન રહે. એટલે આજ પવિત્ર ને પાવન અને ખરેખર આજના દિવસે તો જેટલું વ્રત, જપ, તપ, જે સદકાર્ય કરવામાં આવે એનું અનંત ઘણું પુણ્ય આજના દિવસે પ્રાપ્ત થાય. એમાંય કાલ આપણે 14મા મંત્ર એટલે ઓમ શ્રી બૃહત વ્રત ધરાય નમઃ અહીંયા સુધી પહોંચેલા, અને આજે 15મો મંત્ર. પણ વાલા ભક્તજનો, કાલે 1,29,000 આપણે આંકડો અટકો હતો, અને પછી સહજ સંતો એમાં સંકેત કર્યો કે જો 1,50,000 સુધી પહોંચી જાય અને આજ પવિત્ર એકાદશી છે તો સંકલ્પ કરવાથી ને ફળની પ્રાપ્તિ થવા માંડે. અને આજે વાલા ભક્તજનો ખૂબ ખોબલે ને ધોબલે એ હરિભક્તોએ પાઠ કરવાના દેશ વિદેશની અંદર નિયમ લીધા છે, પણ થોડો કથાનો ક્રમ આગળ ધપાવી અને પછી બધાની આપણે જાહેરાત કરશું. કારણ કે ટીકર પછી અમારે રણજીતગઢનું જે લિસ્ટ હતું એનો આંકડો આપણે જાહેર કર્યો, પણ એમના નામ જાહેર નથી કર્યા. એટલે બને ત્યાં સુધી આજે કથામાં થોડાક આગળ વધી અને પછી બધી જાહેરાતો પણ કરશું. તો આવો પેલા 15મો મંત્ર છે એની 15મો મંત્રનું ઉચ્ચારણ કરી અને પછી સહજની અંદર સમજવાનો પ્રયાસ કરશું. તમે જ્યાં બેઠા હોય, જો અનુકૂળતા હોય તો આ મંત્રનો ઉચ્ચારણ ઘરે કરો તોય સારું. પછી કદાચ અનુકૂળતા ન હોય તો કથાનું શ્રવણ કરો ને તોય આપણા માટે તો સારું જ છે. ક્યારેક આપણને એમ થાય કે સ્વામી અમે આટલા મંત્ર કરશું, અમે આટલા મંત્ર કરશું. સારું છે કે કાઉન્ટિંગ થવું જોઈએ. જ્યારે કર્મ કરી, જ્યારે આજ્ઞા લોપી, જ્યારે ખરાબ સંકલ્પ કરી, ક્યારેક ક્યારેક કોકના દ્રોહ કરી, ત્યારે આપણે કઈ એમાં ગણતરી નથી કરતા. એક સાધુ હતા અને એ સાધુની પોતાની ઝૂંપડી બાંધી અને અખંડ સ્વામિનારાયણ ભગવાન, અખંડ પછી રામનું ભજન, એને અનુકૂળતા હોય એ પ્રમાણે ભજન કરતા હોય. અને સામે જોવો તો સહજની અંદર એક દૂધવાળી બાઈ હતી અને સહજની અંદર એ દૂધવાળી બાઈ કોઈ દૂધ લેવા આવે એટલે સહજની અંદર એને એમ કે 1 લીટર આપો એટલે 1 લીટર દૂધ આપી દે. કોઈ આવીને એમ કે મને અડધો લીટર દૂધ આપો એટલે પેલી બાઈ અડધો લીટર દૂધ આપે ને પૈસા લઈ લે. સાધુ સામે બેઠા બેઠા રોજની આ એની જે ક્રિયા હતી એ ક્રિયા જોવે. પણ એક દાડો સાધુએ એવું જોયું કે કોઈ યુવાન આવ્યો અને યુવાને આવીને કાંઈ શબ્દ બોલ્યો નથી અને આમ કરીને આમ ડોલચું રાખ્યું અને પેલી બાઈએ આખું ડોલચું છલકાવી દીધું. આખું ડોલચું છલકાયું એટલે સહજની અંદર સાધુના મનમાં સંકલ્પ થઈ ગયો કે કોઈ લીટર કે તો બાઈ લીટરનું એ માપ્યું લઈને લીટર જ દૂધ આપે છે અને આ યુવાનની સાથે થોડી હૈસીએ ખરા. અને આખું ડોલચું હતું, આખું ડોલચું ભરી દીધું. આ કાંઈ ખબર ન પડી.
પેલો યુવાન હતો અને એ યુવાનને સાધુએ બોલાવીને કીધું છે કે યુવાન, 2-4 દાડાથી જોઉં છું કે સામેવાળી બાઈ છે જે કે એટલું જ દૂધ આપે છે, તને આખું ડોલચું છલકાવી દીધું. ત્યારે યુવાને કીધું કે બીજા બધા સાથે તો ગ્રાહકના ભાવથી વર્તન કરે છે, પણ સાધુ પાસે ખોટું ન બોલાય. એ સ્ત્રીની સાથે મને આંખ મળી ગઈ છે અને સહજની અંદર અમે બે એકબીજાને પ્રેમ કરી છીએ. અમે બે પ્રેમ કરી છીએ ને એટલે પછી એની અંદર વજન ન આવે, એની અંદર પછી માપ ન આવે, એની અંદર પછી કઈ ગણતરી ન આવે. આટલા શબ્દ સાંભળતા જ પેલા સાધુને એમ થયું કે હું માળા કરતો હોય અને માળા કરતા કરતા 2 માળા 4 માળા રોજ ગણતો હોય, એક જો બાઈ હોય અને એને પુરુષમાં પ્રેમ થાય અને પ્રેમ થયા પછી એ જો ગણતરી ન કરતી હોય તો મારે તો મારા ઈષ્ટદેવના ભજન કરવામાં ગણતરી શેની કરવાની હોય? મારે હવે ગણતરી નથી કરવી. અને પછી તો એને ભજન આરંભી દીધું. ખરેખર એને ખૂબ ભજન કર્યું. એટલે ક્યારેક વાલા ભક્તજનો કાંઈક ઘટના ઘટે ને તો એ ઘટના મને ને તમને જાગૃત કરી દેતી હોય. આવો 15મો મંત્ર છે અને એ 15મા મંત્રનો ઉચ્ચારણ કરી પછી સમજવાનો પ્રયાસ કરી. ઓમ શ્રી શુદ્ધાય નમઃ. 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 સતાનંદ સ્વામી કહે છે કે હે મહારાજ, તમે સ્વયં શુદ્ધ સ્વરૂપ છો, તમને નમસ્કાર કરવા યોગ્ય છે. તમારું આચરણ શુદ્ધ છે, તમારું તન શુદ્ધ છે, તમારું સ્વરૂપ શુદ્ધ છે, અરે તમારી વાણી છે ને એ શુદ્ધ છે. અને સતાનંદ સ્વામી કહે મારે તમારા વિચારો શુદ્ધ છે, મારા તમારા નેત્રો શુદ્ધ છે, મારા તમારી એક એક લીલા છે ને એ બધી શુદ્ધ લીલાઓ છે. એટલે સતાનંદ સ્વામી અહીંયા 15મા મંત્રમાં કીધું છે કે ઓમ શ્રી શુદ્ધાય નમઃ. મહારાજની આંખું કેટલી બધી શુદ્ધ, કેટલી બધી પવિત્ર મહારાજની આંખું હોય છે. ખરેખર વાલા ભક્તજનો, મહારાજની એક વખત દ્રષ્ટિ પડી જાય ને એટલે જીવાત્માનું કામ થઈ જાય. બાલ પ્રભુ ઘનશ્યામ અને હજી ઘોડિયાની અંદર હિચકતા હોય અને એ વખતે ગયાજી નામના ગોર અને એ ગોર સ્વયં ધર્મદાદાને આંગણે આવી અને ધર્મદાદાને કીધું છે કે દાદા દાદા મેં તો એવું સાંભળ્યું છે કે તમારી અહીંયા છોકરાનું જે પ્રાગટ્ય થયું છે એ બહુ દેવત્વ વાળો છે. આખાય છપૈયાની અંદર 4 કોરેની ખ્યાતિ ગવાય છે, માટે એના દર્શન કરવા છે. દર્શન કરવા છે, ખાલી આટલો જ ભાવ રાખ્યો. અને ભાવ રાખતાની સાથે જ બાલ પ્રભુ ઘનશ્યામની નજીક આવે અને બાલ પ્રભુ ઘનશ્યામે ઘોડિયાની અંદર કિલકિલાટ કરતા હોય અને કિલકિલાટ કરતા કરતા જ્યાં બાલ પ્રભુ ઘનશ્યામની નજર પડી અને નજર પડતાની સાથે જ ગયાજી બ્રાહ્મણના શરીરમાંથી એક કાળો પુરુષ નીકળ્યો. ત્યારે ગયાજીએ કીધું કે મારા શરીરમાંથી કોણ નીકળ્યો? ત્યારે કીધું કે હું તો તારો ક્રોધ છું. અરે બીજો માણસ નીકળે, કોણ છું? હું તો ઈર્ષા છું. અરે ત્રીજો માણસ નીકળે, કોણ છે? એક એક વિકારો એ ગયાજીના શરીરમાંથી નીકળવા લાગ્યા. અને એક વખત પ્રભુની નજર પડી ગઈ અને પરમ અને પવિત્ર અને પાવન કરી દીધા ગયાજી ભૂદેવને. એટલે કોકે કીધું છે કે સાહો કી નિગાહ में अजब सी तासीर होती है, साहों की निगाहों में अजब सी तासीर होती है, लुप्त निगाह से जो देखे ने तो अक्षर भी खाक हो जाती है. નજર એક વખત નાખી એટલે સહજની અંદર વિકારો માત્ર, દોષો માત્ર બળીને ખાક થઈ જાય. એટલે સતાનંદ સ્વામીએ કીધું છે કે ઓમ શ્રી શુદ્ધાય નમઃ. હવે આમાં શુદ્ધિની વાત એ થોડી સમજવા પ્રયાસ કરી કે શુદ્ધિ એટલે
આભ્યંતર શુદ્ધિ અને બીજી બાહ્યંતર શુદ્ધિ. આપણા અંતરની શુદ્ધિ હોવી જોઈએ. અંતરની શુદ્ધિ એટલે કેવી રીતે અંતરની શુદ્ધિ થાય? તો રોજ વાલા ભક્તજનો દિવસમાં એક વખત તો આપણા સંપ્રદાયના હરિભક્તો હોય, હિન્દુ સંસ્કૃતિને જે ફોલો કરતા હોય, એને રોજ એક વખત તો સ્નાન કરવું જ જોઈએ. ગમે એટલી ટાઈટ હોય તેમ છતાંય એક વખત તો એને સ્નાન કરવું જ જોઈએ. ઘણા ત્રિકાળ સંધ્યા કરતા હોય તો સવારમાં સ્નાન કરે, ફરી પાછા સાંજે ભગવાનનું ભજન કરવા માટે બેસે, ફરી પાછા સ્નાન કરે. કેટલા સંતો હોય 2 વાર સ્નાન કરે. ખાડે ગયા પછી તો બધાએ સ્નાન કરવું જ જોઈએ. પણ ઘણા ને તો એવો નિયમ હોય ને, જુમા ટુ જુમા, એમાં સમજો ને તમે ડીકે ભગત, જુમા ટુ જુમા એટલે આજ શુક્રવારે નાઈ લે, વળી પાછા હામલા શુક્રવારે. ક્યારેક ક્યારેક તો કોઈ બાજુમાંથી નીકળ્યા હોય ને તો એમ થાય કે આને ક્લોરોફિન હુંઘાડવી ન પડે જો કોઈને ઓપરેશન કરવાનું હોય તો. દેહની શુદ્ધિ હોવી જોઈએ. સારા સાબુ તમને લાગતા હોય એ સાબુથી સ્નાન કરવું જોઈએ. અમારે સાધુ હોય તો સાધુ ક્યારે સાબુનો ઉપયોગ ન કરે, પણ કોઈ સાધુને ખોડાની જો બહુ તકલીફ હોય અને ડોક્ટરે કીધું હોય કે તમે આ સાબુ વાપરો નકર ખોડો વધતો જશે, કે જે ખોડો ખરી અને ખેસિયા ઉપર પડે ને ખરાબ લાગે. તમે રસોઈ બનાવતા હોય અને રસોઈની અંદર જો ખોડો પડે તો સહજની અંદર થાળની અંદર શુદ્ધિ નો રહે, બોડે થાય. એટલે સહજ સંતો હોય એ કદાચ માથા પૂરતો હાબુ વાપરે, નકર સહજની અંદર સાધુ ક્યારે હાબુ ન વાપરે. જરૂર પડે ને તો તળાવથી કાળી માટી લઈ આવે અને એ કાળી માટી ઘાય ને એટલે સહજમાં માથું ચોખ્ખું થઈ જાય. અને એમાં આપણે તો રણજીતગઢની માટી, સ્વામિનારાયણ ભગવાનને જેમાં ધૂપકો મારીને નાયા હોય એ સ્વામિનારાયણ ભગવાનના ચરણ એ નીલકંઠ સરોવરમાં પડ્યા હોય અને એ માટી જો આપણા મસ્તક ઉપર જાય ખરેખર વાલા ભક્તજનો કામ થઈ જાય. એટલે નાવાનો આગ્રહ રાખો. ઘણા એમ કે સ્વામી વિદેશની અંદર આ બધા ધોળા હોય ને કે ધોળિયા તો બહુ એમ કે ચોખ્ખા હોય, પણ વાલા ભક્તજનો ખરેખર કહું, જોઈ વિચારીને બોલું છું, અરે જોયેલું છે. ચામડી ખાલી એ લોકોની ધોરી હોય, ચામડી ધોરી હોય, બાકી નાવામાં તો બહુ એ કઈ. અને આ તો શું એક લાઈવ છે એટલે અમુક વાતું ન કરાય, કારણ કે અમુક જગ્યાએ તો શું હોય કે તમે દિશાએ જવાનું હોય ને હારે લઘુ કરવાનું હોય, પણ ખાડી ગયા પછી સાફ કરવાનું કાંઈ જ ન હોય. અને પછી કે ને કે અહીંયા ઓલા રોલ રાખેલા હોય અને યુઝ એન્ડ થ્રો, એનાથી વાલા ભક્તજનો બધું સાફ કરવાનું થાય. હવે ગુદાનો ભાગ હોય જો એ પાણીથી સાફ ન કરતા હોય તો સ્નાન શેના કરે? એટલે અહીંયા સતાનંદ સ્વામીએ કીધું છે કે ઓમ શ્રી શુદ્ધાય નમઃ, તમારા તનની શુદ્ધિ હોવી જોઈએ. બીજું અહીંયા સ્વામી કહે છે કે તમારા મનની શુદ્ધિ હોવી જોઈએ. આપણું મન છે ને પવિત્ર ને પાવન રહેવું જોઈએ. જેટલું મન પવિત્ર હશે એટલું ભગવાનનું ભજન થશે, અને જેટલું ભગવાનનું ભજન થશે એટલું ભગવાનનો સાક્ષાત્કાર આપણા હૃદયની અંદર થશે. એટલે મનની તો શુદ્ધિ જ હોવી જોઈએ. પછી આહારની શુદ્ધિ હોવી જોઈએ. આહાર ખરેખર આપણો વાલા ભક્તજનો શુદ્ધ હોવો જોઈએ. એટલા બધા જંક ફૂડો આવી ગયા છે કે ખાય નાની ઉંમરમાં 35-40 વર્ષ આંખના નંબરો હોય છે. નાની ઉંમરમાં ડાયાબિટીસના દર્દીઓ થઈ જાય છે. નાની ઉંમરની અંદર પેટ એટલા બધા વધેલા હોય અને એ પેટના માધ્યમથી અસંખ્ય રોગો, પછી પેટમાં અલ્સર હોય, અપચો રહે, એસિડિટી રહેતી હોય અને હાઈ બીપી રહેતું હોય. આંતર બરોબર સાફ ન થાય. મેંદો એટલો બધો પચવાની અંદર આકરો છે ભાગલા ભક્તજનો, અને તમે પીઝા ખાવ, પછી તમે બ્રેડો ખાવ એટલી બધી. એટલે ઓમ શ્રી શુદ્ધાય મંત્રમાંથી આપણું શરીર શુદ્ધ હોવું જોઈએ. નાવાનો નિયમ તો હોય જ, નકર નાવાનું ખરેખર રાખજો બધાય. કોઈને ભાડે ઘર જોતું હોય તો કે તમે કયો ધર્મ પાડો છો? તો કે સ્વામિનારાયણનો ધર્મ પાડી છે. તો કે તમને ભાડે ઘર ન દેવાય. એક હરિભગતે મને કીધું હતું, એ કે ભાડે ઘરની સ્વામી ના પાડે છે. પણ મેં કીધું ના કેમ પાડે છે? એ કે સ્વામી, એ કે તમે સ્વામિનારાયણ એ બધા ચોખા બહુ હોય કે
ઈ કે દેહમાં 2-3 વખત તમે નાવ કે મારો ટાંકો ખાલી કરી નાખો ને પછી પાવર કેટલો બધો બરે ઈ કે. એટલે આપણી છાપ એવી હોય કે આપણો સંપ્રદાય ચોખ્ખો, આપણું શરીર ચોખ્ખું, આપણા વિચાર ચોખ્ખા, આપણા ખાન પાન ચોખ્ખા, આપણા મન ચોખ્ખા, કેતા શુદ્ધ, તો ખરેખર એ પ્રમાણે આપણું જીવન હોવું જોઈએ. ધનની શુદ્ધિ હોવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું મહારાજ કે મારો આશ્રિત હોય અને ધનાઢ્ય હોય એ બધાય આશ્રિતોએ દશાંશ વિશાંશ ભાગ કાઢવો જોઈએ. અને જેને 10મો ને 20મો ભાગ કાઢ્યો, 1 2 નહીં, કેટલાને હું ઓળખું છું કે ખરેખર આ લોકની અંદર ખૂબ સુખી થયા. એટલે દશાંશ વિશાંશ ભાગ છે એ વાલા ભક્તજનો કાઢવો જોઈએ. ક્યારેક શું થાય કે આપણને એમ થાય કે ખરેખર આટલી બધી ફળશ્રુતિ હશે, પણ જેને 10મો ભાગ કાઢ્યો હોય બધાને તમે ઓળખતા હોય, એના પલ્લા કોઈ કાપી ન શકે. ક્યારેક વાલા ભક્તજનો રોજ નાવું એ તો સનાતન સત્ય છે અને નાવું જ જોઈએ. પણ અમુક સાધુ સંતો હોય અને એ ગુફાની અંદર ભગવાનની સાથે એકાકાર થઈ ગયા હોય અને 2 દી 4 દી નહીં, મહિનાઓ સુધી કદાચ નો નાય, અને એ જો આપણી બાજુમાંથી નીકળે ને એનો વાયરો અડે ને તોય ખરેખર એના વાઇબ્રેશન આપણા હૃદયની અંદર આવી જાય. એ મહાત્માજીની વાતો છે ને એ બધી ન્યારી છે, એ બધી જુદી વાતો છે. એ તો અખંડ પરમાત્મામાં જોડાયેલા હોય. સંત દેવીદાસ, અમરબાઈ, ખરેખર સંત દેવીદાસ એટલે કેટલું બધું એને માનવ જાતિને ઉજાગર કરવા માટે રક્તપિતિયાની સેવા કરેલી. આપણને થાય કે સામે ચોખ્ખો માણસ હોય એની સાથે બોલી, પણ સહજની અંદર રક્તપિતિયા કદાચ કોઈ ખાલી જોયેલા હોય ને તો એને એમ થાય કે ઓહો આની સેવા. અને ખૂબ એમને સેવા કરીને સ્વયં અમરબાઈ અને અમરબાઈ આખી જિંદગી ત્યાં રોકાઈ ગયા. મેં તો સીધરે જાણીને તમને સેવ્યા. પણ એમાં જો કદાચ થોડું કરવું ઇન્ટરપ્રિટેશન કરાય નહીં તો આપણું ડાપણ કહેવાય. પણ મેં તો સુધરે જાણીને તમને સેવ્યા રે. 2 પંક્તિ ખાલી સાંભળી. મેં તો સુધરે જાણીને તમને સેવ્યા. મેં તો સુધરે જાણીને તમને સેવ્યા. મારા હૃદયમાં દિવસ ને રાત જીવન ભલે જાવ્યા. મારા હૃદયમાં દિવસ ને રાત જીવન ભલે જાવ્યા. મેં તો સિદ્ધરે જાણીને તમને સેવ્યા રે. હાય સદગુરુ, મેં શું જાણીને તમને સેવા, તમારું સેવન કર્યું. પછી તો દિવસ અને રાત મારા માટે કાંઈ ન હોય, બસ મારા ગુરુની આજ્ઞા એ જ મારો ધર્મ, મારા ગુરુનો રાજીપો એ જ મારી ભક્તિ, અરે મારા ગુરુનો સંકલ્પ એ જ મારું કર્તવ્ય ને એ જ મારું પ્રારબ્ધ. મેં તો સિદ્ધરે જાણીને તમને સેવ્યા રે. કોકને વાલા ભક્તજનો હોપાતા રહેજો, કોકને તમે સેવન કરતા રહેજો. ઓમ શ્રી શુદ્ધાય નમઃ. એક વસ્તુની શુદ્ધિ હોવી જોઈએ. કપડાની શુદ્ધિ હોવી જોઈએ. કપડાની ઘણા હરિભક્તો હોય ને ખરેખર એવા સરસ કપડા પહેર્યા હોય, કાળા કપડા પહેર્યા હોય એવું નથી, લાલ પહેર્યા હોય એવું નથી, પણ સહજ અંદર સફેદ કપડા પહેર્યા હોય કે નોર્મલી ખાલી 200-500 રૂપિયાના કપડા હોય પણ એકદમ ધોયેલા કપડા હોય. એ સરસ ચોખ્ખા કપડા પહેરવા જોઈએ. પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, કપડાનું તો અનુસંધાન જ હોવું જોઈએ. પછી તો ભલે ને કદાચ સ્ટેટ ફોરવર્ડ થઈ ગયા હોય અને એ સ્ટેટ ફોરવર્ડ થયા પછી એમ કે એને મનમાં આવે એવા કપડા પહેરે, પણ ખરેખર આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હોય. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે કોઈ સ્ત્રી હોય એના અંગના કોઈ દર્શન કરે એવી રીતે તો કપડા ન જ પહેરવા. અને આજકાલ તો હવે મારે કઈ જાજુ કેવું નથી,
પણ ખરેખર પાશ્ચાત્ય સંસ્કૃતિનું બધું બહુ અનુકરણ ન કરશો. પછી કોઈ કામી પુરુષ હોય અને એની દ્રષ્ટિ એના ઉપર પડે અને પછી આજે તમે બધાય ટીવીના માધ્યમથી જોતા હોય કે કેવી કેવી ઘટના મોટા શહેરમાં બનતી હોય. એટલે સહજની અંદર કપડાં છે એની શુદ્ધિ હોવી જોઈએ, પણ એ કપડાની અંદર રજોગુણી એ કપડાના માધ્યમથી કદાચ કોઈ આપણને જોવે અને એને કામ વાસના જાગવી ન જોઈએ. આ મર્યાદા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ધરોહરની અંદર છે. સ્ત્રી પુરુષ હોય તો એની સભા સ્વામિનારાયણ ભગવાને જુદી કરાવેલી. ઇસ્કોન મંદિર, અને એ ઇસ્કોન મંદિર એટલે પ્રભુપાદ ભક્તિ વેદાંત સ્વામી દેશની અંદર તો એને કમાલ કરી. પાકિસ્તાનની અંદર 12 મંદિરો એ તે સમયે બનાવેલા. પાકિસ્તાનમાં, અમેરિકાનું ફ્લોરિડા, અને ફ્લોરિડામાં લેકલેન્ડ સિટી, અને લેકલેન્ડ સિટીથી થોડાક તમે 2 કલાક આગળ જાઓ એટલે બહુ મોટી એમની એ વૈષ્ણવો હોય એની હવેલી જેને કહેવાય. અને એટલું બધું મોટું એમનું આયોજન કે લગભગ 20 એકરથી વધારે જગ્યામાં એ લોકો અહીંયા ભજન ભક્તિ કરે, ગાયોને રાખે, ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરે. અને એક વખત અહીંયા જવાનું થયું, અને એ લોકોના સંપ્રદાયની અંદર જેટલા સાધુ સાધ્વિકો હોય, એ સ્ત્રીઓ હોય, બધા સાડલાની અંદર સહજ હોય, બધી ધોળી બાઈ, એકે ઇન્ડિયન એકે ભારતીય બાઈ નહીં. હરિભક્તો મને વાત કરે કે સ્વામી સંતોને તો નજર ન હોય, પણ સહજમાં હરિભક્તો આવીને કહે છે કે સ્વામી ખરેખર આ ઇસ્કોન વાળા પ્રભુપાદ વેદાંત સ્વામીએ તો સનાતન ધર્મનો ડંકો વગાડી દીધો છે. અરે અમેરિકામાં જેના હાથની અંદર દારૂની બોટલ હોય, અરે જેના મોઢાની અંદર મરઘી સિવાય કોઈ બીજો ખોરાક ન ખાતા હોય, અને એ પ્રભુપાદ વેદાંત સ્વામીએ જઈ અમેરિકામાં જેહાદ જગાવી અને હાથમાં દારૂની બોટલ હોય, એ દારૂની બોટલ મુકાવી, કોઈના હાથમાં તબલા હોય, કોઈના હાથમાં પેટી હાર્મોનિયમ હોય, કોઈના હાથમાં ઝાંઝ પખવાજ હોય, મોઢાની અંદર મીઠ ખાતા હોય, એ બધાને દાળ ભાત શાક ને રોટલી ખાતા કર્યા. સનાતન ધર્મની અંદર ખૂબ દુર્લભ કાર્ય પ્રભુ વેદાંત સ્વામીએ કરેલું છે. એમની ધૂન વાગે ને એટલે વાલા ભક્તજનો ગમે એવો વ્યક્તિ હોય, નાસ્તિક હોય ને તોય એક વખત એને રાસ રમવાનું તો મન થાય જ. એમ એની ટોન જ એ રીતની. એમ શ્રી રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે, શ્રી રાધે જય રાધે, જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે. હરવે હરવે ધૂન આગળ વધતા વધતા 8-10 મિનિટ હોય પછી તો એવી એ લોકો જમાવે, માણસો ભાન ભૂલી જાય. એટલે મૂલત હતો ઓમસી શુદ્ધાય નમ. આપણા કપડાની શુદ્ધિ હોવી જોઈએ, અને કપડાનો પહેરવેશ વાલા ભક્તજનો આપણો એવો હોવો જોઈએ કે ક્યારેય કોઈ માણસની દ્રષ્ટિ એ બગડવી ન જોઈએ આપણા ઉપર. નકર ધોળી બાયો હોય, અને એ ધોળી બાયો જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, જે હિન્દુ સંસ્કૃતિની અંદર ટ્રેડિશનલ ડ્રેસ કહેવાય કે સાડી હોય, એ સાડીની અંદર સહજ હોય. એટલે મનની શુદ્ધિ હોવી જોઈએ, ખોરાકની શુદ્ધિ, તનની શુદ્ધિ, અને વાલા ભક્તજનો વચનની શુદ્ધિ હોવી જોઈએ. ચોથું, આપણું વચન છે ને તો સનાતન સત્ય ગમે ત્યાં કદાચ બોલ્યા હોય એટલે માન્ય રાખવા જોઈએ. આજકાલ વચનની શુદ્ધિ ખરેખર બહુ ઓછી જોવા મળે છે. છાપરીના જાનબાઈ હોય ને આ જીબે કરી અને સ્વામિનારાયણ ભગવાનને પોતાના ઘર સુધી બોલાવી શકે. બાઈ મીરા હોય ને આજ જીબે કરી દ્વારકાધીશના કામો કરે. નરસિંહ મહેતા હોય ને આજ જીબે કરી અને 52 વખત એ દ્વારકાધીશને કામ કરવા માટે આવવું પડે. મારી આ જીભ છે ને તમારી આ જીભ છે, પણ આ જીભે કરીને ખોટું આપણે બોલી, આ જીભે કરીને નિંદા કુચલી કરી, આ જીભે કરીને કોઈની ઈર્ષાના માધ્યમથી કદાચ કડવા વેણ બોલી, અને આ જ જીભે કરીને વાલા ભક્તજનો ખોટું બોલીને જેટલા પાપો કરી છે ને, આપણી જીભ આપણે જ પાપી કરી નાખી છે. આ વાતો તમને ક્યાંય નહીં મળે. આપણી જીભ આપણે જ પાપી કરી નાખી છે કે જેના માધ્યમથી આપણે કંઈક ભગવાનની ભક્તિ કરી સુખ નથી આવતું.
અરે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન પ્રાર્થના નથી માનતા. કારણ શું? કારણ એક જ, આપણી જીભ આપણે બગાડી નાખી છે. ઓમ શ્રી શુદ્ધાય નમોના માધ્યમથી ખરેખર વાલા ભક્તજનો આપણી જીભ પવિત્ર અને પાવન હોવી જોઈએ. એ સોક્રેટિસ હોય અને આપણે ભારતની અંદર ગીતા ઉપર આમ હાથ રખાવવામાં આવે, मैं जो कुछ भी बोलूंगा वो सच बोलूंगा, सच के सिवा और कुछ नहीं बोलूंगा. એ કોર્ટની અંદર ગયા હોય નામ કરીને આમ ગીતાજી ઉપર હાથ રખાવવામાં આવે, અને વિદેશોની અંદર જાવ ને તો બાઇબલ આપે અને બાઇબલ ઉપર આમ હાથ રાખવાનો. સોક્રેટિસ એક વખત કોર્ટની અંદર ગયા, જુબાની લેવા માટે આમ કરીને આમ બાઇબલ રાખ્યું ચપરાસીએ, અને એ વખતે સ્વયં જજ સાહેબે કીધું છે ચપરાસીને કે ચપરાસી એ બાઇબલ પાછું લઈ લો. ત્યારે ચપરાસીએ કીધું કે સમ કે સોગંદ નથી ખવડાવવા. ત્યારે જજ સાહેબે એવું કીધું હતું કે સોક્રેટિસ જે બોલશે ને એના શબ્દ સત્ય અને સનાતન જ હશે, મને એના ઉપર ભરોસો છે. હવે કોર્ટમાં જુબાની દેવાની હોય તો જજ સાહેબને ભરોસો હોય તો સોક્રેટિસનું જીવન કેટલું ઊંચું હોય છે. માટે વાલા ભક્તજનો વચનની શુદ્ધિ ખૂબ રાખજો, જેના માધ્યમથી ભગવાન આપણા ઉપર રાજી થાય. અને છેલ્લે આપણા સાધનની શુદ્ધિ હોવી જોઈએ. તમને થાય સ્વામી સાધનની શુદ્ધિ કેવી રીતે? આ એક એક પોઈન્ટ ખરેખર સમજા જેવા છે. સાધનની શુદ્ધિ એટલે હું જે કાંઈ ભક્તિ કરું છું, હું જે કાંઈ તપ કરું છું, હું જે કાંઈ જનમંગલ નામાવલીના પાઠ કરું છું, આ બધાયમાં સાધન એટલે કે શુદ્ધિ હોવી જોઈએ. આપણે તપ કરી, પણ તપ કર્યા પછી હાંજ પડે એટલે ભગવાનને કહી છે કે આજ પવિત્ર એકાદશી નિર્જળા કરી, પણ કપાના ભાવ વધતા નથી. કાંઈક જો કૃપા કરો ને તો 700 મણ કપા પડ્યો છે, જો 200 રૂપિયા વધારે આવે ને તો 1,00,000 રૂપિયાનો નફો થાય. ટ્રેક્ટરના 2 હપ્તા ભરાઈ જાય. ભક્તિ કરી છે, સાધન કરી છે, પણ કાંઈક માગી લઈ છે. એટલે સાધનની આપણી શુદ્ધિ હોવી જોઈએ. બસ હું જે કાંઈ કરું છું એ મારા ઠાકોરજીને રાજી કરવા માટે કરું છું. માળા ફેરવું છું તો માળાની અંદર એ શુદ્ધિ હોવી જોઈએ. એટલે ધર્મ જે કંઈ પાડી બધાયમાં શુદ્ધિ હોવી જોઈએ. અને જેટલી શુદ્ધિ આપણા જીવનમાં હશે ને એટલા ભગવાન આપણા ઉપર ખૂબ રાજી થશે. આજે વાલા ભક્તજનો ઠેર ઠેર જગ્યાએથી એ હરિભક્તો કથાના માધ્યમથી મહાઅનુષ્ઠાનનો જે પ્રારંભ થયો છે એ પ્રારંભની અંદર કેટલા હરિભક્તો જોડાણા છે. ખરેખર ઘણા હરિભક્તો જોડાણા છે. સતાનંદ સ્વામી કહે દેહની શુદ્ધિ હોવી જોઈએ, કપડાની શુદ્ધિ હોવી જોઈએ. સતાનંદ સ્વામી કહે છે કે તમારા આહારની શુદ્ધિ હોવી જોઈએ. કેટલી સતાનંદ સ્વામીએ મારું તમારું ધ્યાન રાખ્યું છે. એક વખત આપણી શુદ્ધિ હોય એટલે સહજની અંદર આપણું દેહ શુદ્ધ હોય તો આપણો આહાર શુદ્ધ હોય, અને આહાર શુદ્ધ હોય તો વિચાર શુદ્ધ હોય, અને વિચાર શુદ્ધ હોય ને એટલે ભગવાનની સાથે એકાકાર થઈ જાય. એ કંથકોટની અંદર રાજા તો હતો, પણ તેમ છતાંય ગાયું હોય તો ગાયોની હત્યા થાય, સાધુ બ્રાહ્મણો હોય એની પાસે કર ઉઘરાવે. સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે રાજા, અરે રાજાનો ધર્મ છે કે રૈયત એટલે કે પ્રજા, અને એ પ્રજાનું સહજની અંદર પોતાના પુત્રવત પાલન કરવું જોઈએ. અરે આટલો બધો કર સાધુ બ્રાહ્મણો નહીં આપી શકે, પણ તેમ છતાંય ભગવાન સ્વામિનારાયણની સાથે ઉદ્ધતાઈથી વર્તવા લાગ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની સાથે મહારાજે આવીને કીધું છે કે કચરા ભગત, આ રાજા છે કોઈની વાત માને એવું નથી, માટે ટૂંક જ સમયની અંદર તમે ગામનો ત્યાગ કરી દો. અને કચરા ભગત સ્વયં એની પાસે જે કઈ સંપત્તિ હોય અને એ સંપત્તિનો થેલો ભરી અને બંને પતિ પત્નીએ કીધું છે કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા થઈ, અને આજ્ઞા થઈ એટલે ખરેખર આપણે નીકળી જવું જોઈએ. અને આજ્ઞા થઈ એટલે બંને પતિ પત્ની નીકળી તો ગયા, પણ રાજાએ કીધું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે કોઈ હરિભક્તો હોય અને ગામ છોડીને જાય તો ગામ છોડીને જવા ન દેતા. અને કદાચ જો ગામ છોડીને જાય ને તો સહજની અંદર માલ જળ સંપત્તિ હોય, પછી સ્થાવર સંપત્તિ, કોઈ પણ સંપત્તિ હોય,
એ સંપત્તિ એમની પાસેથી બધી છીનવી લો. કચરા ભગતરીના પત્ની ચાલતા ચાલતા ગામની ભાગોળેથી નીકળી ગયા. થેલાની અંદર સોનું, ચાંદી, હીરા, જે કોઈ કિંમતી સામાન હોય બધો લઈને. પણ ચાલતા ચાલતા જ્યાં ગામને ભાગોળેથી આગળ પહોંચે, જંગલ જેવો વિસ્તાર, અને એ જંગલ જેવા વિસ્તારની અંદર સહજની અંદર કચરા ભગતના પત્ની અને મનોમય વિચાર કરે છે કે મને જો થોડા કીર્તન આવડે છે તો હું કીર્તન બોલતા બોલતા એક ગામથી બીજે ગામ જઈ. હરિભક્તોની રીતિ વાલા ભક્તજનો કેવી સરસ હોય. ખરેખર આવી રીતિ હોવી જોઈએ. તમારો વિષમ દેશકાળ હોય ને, તમારો વિષમ દેશકાળ, ત્યારે થોડુંક ભજન ભક્તિનું અંગ હોય ને તો ખરેખર એમાંથી આપણને ઉગરવામાં બહુ સહાયતા થાય, બહુ મદદ મળે, બહુ મદદ મળે. પણ અંગ હોવું જોઈએ. કચરા ભગત અને એના પત્ની ગામનો ત્યાગ તો કર્યો, પણ એના પત્નીને થયું કે લાય કઈક કીર્તન બોલું. વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે, વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે, વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે, એ મારા પૂરા કરવા કોઢાસીને બોલાવો રે, હે મારા પોરા કરવા કોડાસીને બોલાવો રે, વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે, વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. એક પછી એક કીર્તન બોલતા બોલતા જ્યાં અવાવરું જગ્યા આવે અને 8-10 સિપાહીઓ કીધું છે કે સબૂર સબૂર સાવધાન, અરે આ થેલીની અંદર શું છે? ત્યારે સહજની અંદર કચરા ભગતે કીધું છે કે ભાઈ સાહેબ આમાં તો બીજું કાંઈ નથી. અરે સાચું બોલ, આની અંદર શું છે? એ સિપાહીઓ જ્યાં નજીક આવે અને એ જ વખતે સ્વયં સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. અને સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા ખરેખર વાલા ભક્તજનો વિષમ દેશકાળ આવે ને, તમારે કોઈ મુસીબત હોય અને એ મુસીબતની અંદર તમે ચિંતા કરશો ને, તમને કોઈ મદદ નથી કરવાનું. પણ જ્યારે જ્યારે ચિંતા હોય અને એ વખતે ચિંતા છોડી અને ભગવાનનું સ્મરણ, ભગવાનની ચિંતવન કરવા લાગશો ને, સ્વયં ઠાકોરજી આવીને તમારા કામો કરવા લાગશે. મારે તમ સંગ લાગે પિતા શ્યામ સાગે રે, મારે તમ સંગ લાગે પિતા શ્યામ સાગે રે, મેં તો તમ સંગ રમવા કાજલ જા ત્યાગી રે, મેં તો તમ સંગ રમવા કાજલ જા ત્યાગી રે, વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે. એક પછી એક કડી ગાતા ગાતા આજ અવાવરું જંગલની અંદર સ્વામિનારાયણ ભગવાનને સંભાળે છે કે મહારાજ કાંઈક કૃપા કરો. જ્યારે જ્યારે ભક્તને ભીડ પડે ત્યારે સ્વામિનારાયણ ભગવાન ચોક્કસ આવ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાન આવી અને દિવ્ય રૂપે દર્શન દીધા. અને દર્શન દેતાની સાથે 8-10 સિપાહીઓ હાથની અંદર તલવાર હોય અને એકબીજા વાતો કરે છે કે આ દિવ્ય પુરુષ કોણ છે. પણ વાતો કરતા કરતા સ્વામિનારાયણ ભગવાનની સામે જ્યાં દ્રષ્ટિ નાખે અને દ્રષ્ટિ નાખતાની સાથે ખુદાના રૂપમાં સ્વામિનારાયણ ભગવાનને દર્શન આપ્યા છે. બધા સિપાહીઓ મુસલમાન હોય ને એમ કે છે કે આ તો આપણા ખુદા કહેવાય, તલવાર નીચે મૂકી દો. અને તલવાર વાલા ભક્તજનો નીચે મુકાણી છે. કચરા ભગતની પત્ની કહે છે કે હું તમને નહોતી કહેતી, જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે સ્વામિનારાયણ ભગવાનને સંભાળો. અરે મુક્તાનંદ સ્વામીના એ કામ જો વડોદરાની સભાની અંદર સ્વામિનારાયણ ભગવાને કર્યા હોય
તો આપણા ભગવાન કામ કરશે. અને આજ મારો વાલો સ્વામિનારાયણ આવીને ઉભા રહી ગયા છે. હે વાલાયો બડાયો પર મેરા કારજ મુરારી રે વાલાય બડા ઉપર મેરા કારજ મુરારી રે ઉતા જન્મ જન્મની નાતા દાસી તમારી રે ઉતા જન્મો જન્મની નાત દાસી તમારી રે વાલા રમ જમ કરતા કાન મારે ઘેર આવો રે વાલા રમજમ કરતા કાન મારે ઘેર આવો રે. સ્વામિનારાયણ ભગવાને એક અંતકોટની અંદર ખુદા રૂપે દર્શન આપ્યા અને પછી બધા ભેગા થઈને કીધું છે કે ખુદા અમને માફ કરો. સ્વામિનારાયણ ભગવાન કે માફ તો કરું. અરે શું કરી? ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ મારા ભગતના પોટલા માથે ઉપાડો અને બાજુના ગામમાં મૂકી આવો તો માફ કરું. પણ સ્વામિનારાયણ ભગવાને જ્યાં એમને ઉપર દ્રષ્ટિ કરી અને ખરેખર એનું હૃદય કોરાવા લાગ્યું. કેવી શુદ્ધ દ્રષ્ટિ સ્વામિનારાયણ ભગવાનની છે. અને બાજુના ગામની અંદર મૂકવા માટે જાય. સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે તો જ શુદ્ધ થાશો. જાતા જાતા કીધું છે કે સ્વામિનારાયણ હવે અમને માફ કરો, ખુદા અમને માફ કરો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે ગૌ હત્યા બંધ કરો. તો આજથી ગૌ હત્યા બંધ, આજથી મંદિરા પાન બંધ કરો. અને કીધું છે કે મંદિરા પાન બંધ કરશું. અને સ્વામિનારાયણ ભગવાન કંથકોટમાં કીધું છે કે તમારા બધાનો અંતકાળ આવશે અને પંચ વર્તમાન યુક્ત જીવન જીવશો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે બધાનું મારું ધામ આપવાનો છું. પણ એમાંથી બે મુસલમાન હોય ના અંતકાળ નજીકમાં આવ્યા અને નજીક આવ્યા પછી એમનો દેહ પડી ગયો. અને એમના દેહ પડ્યા પછી સહજની અંદર બીજે જન્મે એ લોકો પદમસિંહ શેઠ, અને એ પદમસિંહ શેઠની એમનો જન્મ થયો. અને પદમસિંહ શેઠની જન્મ થયા પછી નક્કી કર્યું કે હવે સ્વામિનારાયણને પામી જવા છે. અને ખરેખર વાલા ભક્તજનો બંને સાધુ થયા. અને એકનું નામ ચૈતન્યાનંદ દાસજી પડ્યું છે અને બીજાનું નામ ઉદ્ધવાદાસજી નામ પડ્યું છે. સ્વામિનારાયણ ભગવાનની ખાલી શુદ્ધ દ્રષ્ટિ પડીને તોય વાલા ભક્તજનો મુસલમાનમાંથી દેહ પડ્યો. અને દેહ પડ્યા પછી બીજે જન્મે શેઠની આ જન્મ થયો. તો સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિ કેટલી શુદ્ધ હશે. ખરેખર આપણી દ્રષ્ટિ છે ને, આપણે જીભ ઉપર સમજવા પ્રયાસ કર્યો, પણ આપણી દ્રષ્ટિ છે ને એ ખરેખર ખૂબ કાબુમાં રાખવી જોઈએ. જ્યાં ત્યાં આપણી દ્રષ્ટિ છે, કોઈ સ્ત્રી ઉપર દ્રષ્ટિ પડી જાય, ખરેખર આપણી દ્રષ્ટિ મેલી થઈ જાય, આપણી આંખો મેલી થઈ જાય. ઘણા એમ કે નાની ઉંમરમાં મોત આવે છે. હવે એનું કારણ તો કે મારે તમને વ્યાસપીઠ ઉપરથી ન કહેવાય, પણ આપણી નજર છે ભગવાનને જો, ભગવાનના સંતોને જો. અરે શાસ્ત્ર હોય તો એનું દર્શન કરો, એ સિવાય બીજા કોઈ દર્શન ન હોય. એટલે ઠેક ઠેકાણેથી જોઈને વાલા ભક્તજનો તો દ્રષ્ટિ ઘણી બધી આપણી ફાટેલી દ્રષ્ટિ ફરતી હોય, પણ દ્રષ્ટિ ઉપર એ કાબુ રાખજો. સહજની અંદર 15મો મંત્ર ઓમ શ્રી શુદ્ધાય નમઃ. એ ઓમ શ્રી શુદ્ધાય નમઃ એ મંત્ર છે એ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં આપણે અર્પણ કરી. અને હવે વાલા ભક્તજનો 16મો મંત્ર છે, તો એ 16મા મંત્રની અંદર સમજવા માટે પ્રયાસ કરી. પેલા 2 વખત ઉચ્ચારણ કરશું અને ઉચ્ચારણ કર્યા પછી ફરી પાછા એની અંદર આપણે સમજવાનો પ્રયાસ કરશું. ઠેર ઠેર જગ્યાએથી એટલા બધા હરિભક્તો આજ એકાદશીના માધ્યમથી જોડાણા છે ને, એટલે જે યથાયોગ્ય તમને આમાં અનુકૂળતા હોય એ રીતે વાલા ભક્તજનો જોડાજો. તો આવો 16મો મંત્ર છે, એ 16મા મંત્રની અંદર પ્રવેશ કરી. હજી તો 15 જ મંત્ર પૂરા થયા છે, પણ આ નિમિત્તે વાલા ભક્તજનો ભજન થાય છે ને, તમારા પાપો બળે છે, તમારી જીભ કેટલી પાવન થાય છે, તમારા દુઃખો છે ઓછા થાય છે. અમારો તો એક જ હાર્દ છે કે ગમે એમ કરી આન બસ ભગવાનમાં જોડવા છે, બીજો કોઈ અમને સંકલ્પ નથી, બીજી કોઈ અપેક્ષા નથી. તો આવો
16મો મંત્ર અને 16મા મંત્રનો ઉચ્ચારણ કરી પછી સમજવા માટેનો પ્રયાસ કરશું. ઓમ શ્રી રાધા કૃષ્ણ ઈષ્ટ દેવતાય નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ ઈષ્ટ દેવતાય નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ ઈષ્ટ દેવતાય નમઃ. સતાનંદ સ્વામી કહે છે કે સ્વયં રામાનંદ સ્વામી અને એ રામાનંદ સ્વામી રાધા કૃષ્ણનું સ્વરૂપે પૂજનમાં રાખતા અને પછી સ્વયં ગુરુએ પૂજનમાં મૂર્તિ રાખતા. એટલે પછી સહજાનંદ સ્વામી કહેતા નારાયણ મુનિદેવ સ્વામિનારાયણ ભગવાનને એ મૂર્તિ આપેલી અને મહારાજ સ્વયં એની પૂજન કરતા. એટલે અહીંયા સતાનંદ સ્વામીએ કીધું છે કે ઓમ શ્રી રાધા કૃષ્ણ ઈષ્ટ દેવતાય નમઃ. ભગવાન જ્યારે વાલા ભક્તજનો આવે ને બહુ સમજવા પ્રયાસ કરજો. ભગવાન આ લોકની અંદર આવે ને એટલે એની ચેષ્ટા બીજાના પ્રેરણા માટે હોય. આપણને એમ થાય કે આ પૂજન કરે છે તો પોતે ભગવાન હશે કે પોતે ભગત હશે, પણ ખરેખર એવું ન હોય ભક્તજનો. ભગવાન આ લોક ઉપર આવે, હવે મંગલાચરણ કરે તો એમને મંગલાચરણ કરવાની શું જરૂર હોય? પણ મને તમને શીખવાડવા માટે કે સદ કાર્ય કરવું હોય તો ભગવાનનો આશ્રય લેવો પડે. ભગવાનનું નામ છે તો પવિત્ર ને પાવન છે. સદ કાર્યના પ્રારંભમાં જો ધૂન કરવામાં આવે, મંગલાચરણ એટલે ભગવાનને સંભાળવામાં આવે, ભગવાનને આગળ કરવામાં આવે તો કાર્યની અંદર મલિનતા દૂર થાય અને સહજની અંદર કાર્યમાં ફળશ્રુતિ મળે. એટલે આયા સ્વયંમાં ઓમ શ્રી રાધા કૃષ્ણ ઈષ્ટ દેવતાય નમઃ એનો ઘણો બધો હાર્દ છે. રામાવતારની અંદર પ્રભુ રાઘવ અને એ પ્રભુ રાઘવ સ્વયંમાં રામેશ્વરની અંદર શિવલિંગની સ્થાપના કરે અને સ્થાપના કર્યા પછી શિવજીને દંડવત કરે, શિવજીની આરતી ઉતારે અને આરતી ઉતાર્યા પછી સ્વયંમાં શિવજી પાસે બે હાથ જોડીને ઉભા હોય, એને ભોગ ધરાવે. ત્યારે કોકને એમ થાય કે હવે આમાં શિવજી ભગવાન છે કે શિવજી ભગત છે? પણ ખરેખર વાલા ભક્તજનો ભગવાન કે ભક્ત મોટા આ લોકની અંદર આવે ને એટલે એને કોઈ આવા ભેદભાવ ન હોય. અમારા સાધુની અંદર એ નાના સાધુ હોય ને તો મોટા સંતોને દંડવત કરવા માંડે, એ મોટા સંતો હોય તો એથી મોટા સંતોને દંડવત કરવા માંડે. આમાં નાના મોટાનો કઈ ભેદ નથી. એકબીજાને તમે વંદન, એકબીજાને તમે દંડવત કરવા માંડો, એ તો સહજ રીતિ છે. મોટા સંતો હોય ને 80 વર્ષની ઉંમર થાય ને તોય એકાદશી કરે. મોટા સંતો હોય આખી જિંદગી પત્તરમાં જમે અને તુંબડાની અંદર પાણી પીવે. અમુક ઉંમર પછી અમુક નિયમો, એ વૃદ્ધાપનના જે નિયમો હોય એને લાગુ પડે, પણ તેમ છતાંય મને ને તમને એમાંથી કંઈક ઉપદેશ મળે ને એટલે સંતો છે ને નિયમ જાળવી રાખતા હોય. સ્વયં ભગવાન છે મને તમને શીખવે છે. લો રામચંદ્ર ભગવાને એ સ્વયંમાં શિવજીની આરતી ઉતારી, શિવલિંગની સ્થાપના કરી છે. એથી આગળ કૃષ્ણચંદ્ર પરમાત્મા અને કૃષ્ણચંદ્ર પરમાત્મા પોતાના રાજમહેલની અંદર ચતુર્ભુજ મૂર્તિનું પૂજન કરતા, ચતુર્ભુજ મૂર્તિનું. અને નારદજીને એમ થયું કે આ દ્વારકાનો બધો રાજકાજ કેવી રીતે ચાલતો હશે, લાવ મારે જોવા જાવ છે. 16,108 રાણીઓ અને એ બધાની સાથે કેવી રીતે રહેતા હશે, અરે બધાને કેવી રીતે સુખ આપતા હશે, બધાને કેવી રીતે આનંદ આપતા હશે. મનમાં સંશય થઈ ગયો. એ તો એ વખતે કદાચ 16,108, પણ અત્યારે તો એ કોઈને તો એમ કે સ્વામી હવે ભગવાન ભારી જાય છે ખરેખર. એમ ગમે એવી કથામાં જવાનો આમ સંકલ્પ થતો હોય તેમ છતાં એમ કે હાલો કે અમારે આ લગ્નમાં આવું જવું છે તો કે સ્વામી અમારે જવું પડે. એ કોઈને તોય સ્વામી કે ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય. અને બે પડારીઓ સત્સંગ હોય ને તો સહજની અંદર સત્સંગમાં સુખ આવે.
અને ક્યારેક ક્યારેક તો વાલા ભક્તજનો એક પડારીયો સત્સંગ હોય, તમને સંતોનો મહિમા હોય, તમને સત્સંગનો ખપ હોય, પણ સ્ત્રી ભક્તોને જો એટલો ખપ કે મહિમા ન હોય, કૂતરું તાણે ગામ તરફ અને શિયાળ તાણે સીમ તરફ, બે અવરા હાલવાનું થાય. નારદજી જ્યારે જોવા આવ્યા દ્વારિકાની અંદર, અને એ વખતે સ્વયં શિષ્ટાચાર માટે ચતુર્ભુજ મૂર્તિનું પૂજન સ્વયં દ્વારકાધીશ કરતા હોય, ત્યારે તર્ક વિતર્ક ન કરો. ક્યારે કોઈ મહાપુરુષ હોય, સ્વામિનારાયણ ભગવાન વચનામૃતની અંદર જેવા જેવા હરિભક્તો સામે બેઠા હોય ને એવી રીતે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા હોય. ક્યારેક દાસ ભાવે વર્તતા હોય, ક્યારે એમ કે હું જ ભગવાન છું, જુદા જુદા એંગલ થી બોલ્યા હોય. ક્યારેક એમ કે છે કે હું આનું ધ્યાન કરું છું, ક્યારે ભક્તના એંગલ થી બોલ્યા હોય. એટલે ઓમ શ્રી રાધા કૃષ્ણ ઈષ્ટ દેવતાએ નમઃ. ભગવાન આ લોકની અંદર આવે ને ત્યારે સહજની અંદર એમની ક્રિયા, એમની ચેષ્ટા મને ને તમને શીખવાડવા માટે હોય. એટલે ઓમ શ્રી રાધા કૃષ્ણ ઈષ્ટ દેવતાએ નમઃ એ સહજની અંદર આ ભાવથી બોલાયેલો મંત્ર છે. અને સ્વામિનારાયણ ભગવાને ખરેખર કોઈનો તિરસ્કાર નથી કર્યો, કોઈનો તિરસ્કાર મહારાજે નથી કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મુસ્લિમ 30 હરિભક્તો અને પાર્ષદ હરિભક્તો મિયાજી સુધીના. સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે તમે તિલક ચાંદલો ભલે કરો પણ દાઢી ન કઢાવશો. સ્વામિનારાયણ ભગવાન કે ટોપી પહેરતા હો તો ટોપી ન કાઢશો. અરે ભૂદેવો હોય તો ભૂદેવોને સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે તમે અમારા આશ્રિત તો છો, પણ તમારે જો ત્રિપુંડ તાણવું પડે તો ત્રિપુંડ તાણજો. સ્વામિનારાયણ ભગવાને કોઈનો તિરસ્કાર નથી કર્યો. જેની વિચાર શક્તિ આટલી બધી શ્રેષ્ઠ અને ઉત્તમ કક્ષાની હોય, એનો સંપ્રદાય કેટલો ઉત્તમ કક્ષાનો, એની વિચાર શક્તિ કેટલી ઉત્તમ કક્ષાની હોય. એટલે વાલા ભક્તજનો ઓમ શ્રી રાધા કૃષ્ણ ઈષ્ટ દેવતાએ નમઃ. નકર સહજમાં રાધા કૃષ્ણ ઈષ્ટ દેવતાએ નમઃ આવે ત્યારે આપણને રાધાજી તો સાંભળી આવે, કા મીરાજી સાંભળે અને કા રાધાજી સાંભળે. ખરેખર એક વખત આપણે જો ભગવાનને પ્રોમિસ આપી દઈએ કે ભગવાન મને તારી સંગાથે તું લઈ જા. અરે મોટા સંતો હોય તો આપણે એનો છેડો ઝાલી લેતા હોય, સ્વામી વર્તમાન તો ધરાવું છું પણ તમારું ખેસ્યું પકડી લઉં છું, તમે જ્યાં જાઓ ત્યાં મને લઈ જાજો. અને એ વખતે સંતો દાંત કાઢતા હોય, સંતો કે જ્યાં હું જઈશ ક્યાં જઈશ, હું તો અક્ષરધામમાં જવાનો છું. અને એ વખતે હરિભક્તો કે સ્વામી મને તમારી ભેળા લઈ જાજો, મારી ભેળા લઈ જાજો. હે મને લઈ જા લઈ જા લઈ જા લઈ જા, મને લઈ જા ને તારે સંગાથ, તારા વિના ગમતો નથી. મને આવે છે તારી બહુ યાદ, તારા વિના ગમતો નથી. મને લઈ જા ને તારે સંગાથ, તારા વિના ગમતો જબકીને જાગતે વેરા વેરા નિરાને નિદરા આવે ને જબકીને જાગતે વેરા વેરા નિરાત. માંડ પડે છે પ્રભાત, તારા વિના ગમતું મને લઈ જા ને તારી સંગાત, તારી સંગાત લઈ જા. એક રાધાજીનો તમને કુંજકલીનો પ્રસંગ કહું, પછી ગુરુજીના આપણે આશીર્વાદ લેવા છે. તમને થશે કે સ્વામી ક્યાંથી ક્યાં તમે છેડા જોઈન્ટ કર્યા. ઓમ શ્રી રાધા કૃષ્ણ ઈષ્ટ દેવતામાં હજી કાલે આપણે ખૂબ પ્રકાશ પાડશું. એક એક મંત્ર જો, પછી તો મરુત્સુત પ્રિયાય નમઃ, કાલી ભૈરવાદ્યતી ભીષણાય નમઃ, જીતેન્દ્રિયાય નમઃ, જીતા હારાય નમઃ, તીવ્ર વૈરાગ્ય નમઃ. જુદા જુદા ચરિત્ર આવશે, જુદા જુદા એના હાર્દો હોય છે, એટલે કથામાં મજા આવશે. ઉદ્ધવજી, અને ઉદ્ધવજીને દ્વારકાધીશે પિતાંબર
વૈજયંતી માળા આપીને વ્રજમાં મોકલે છે. વ્રજની અંદર સોયમાં નંદ બાબાના નેહડે જઈ મા યશોદાની વેદના, નંદજીની વેદના સાંભળે છે. માધવી, પ્રભાવતી, રંગરેલી, એ ગોપીઓનો પ્રેમ, એ ગોપીઓનો ભાવ એ જોતા જોતા સ્વયંમાં ઉદ્ધવજીએ કીધું છે કે પ્રભાવતી, અરે મેં તો સાંભળ્યું છે કે રાધા વગર કૃષ્ણ અધૂરા છે. મારે રાધાના દર્શન કરવા છે. રાધાનું ઘર કઈ બાજુ છે? ત્યારે પ્રભાવતીએ કીધું છે કે ઉદ્ધવ, એ પાણીનો જ્યાંથી કેડો હાઈલો આવે છે એ કેડે કેડે હાઈલો જા ઉદ્ધવ. ત્યારે ઉદ્ધવે કીધું કે કેડે કેડે હાઈલો જાઉં? તો કે હા. ત્યારે માધવીએ કીધું છે કે પાણીનો કેડો નથી તો રાધાજીની આંખમાંથી આહુડા નીકળે છે, આહુડાનો પાણીનો કેડો છે. ઉદ્ધવજી ચાલતા ચાલતા જ્યાં કુંજગલીમાં આવે અને કુંજગલીની અંદર આવતાની સાથે બારણું ખખડાવે છે કે રાધે, એ રાધે. સાથે ગોપીઓ હોય અને એ ગોપીએ જ્યાં બારણું ખોલ્યું અને આજ રાધાજી ભૂખી ભૂતાવળની જેમ આંખમાંથી દળ દળ આહુડાની ધાર થતી હોય, ચારે બાજુ વાળ છે વિખેરાયેલા હોય, કપડાનું કઈ ઠેકાણું નથી, શરીરની કઈ શુદ્ધિ નથી. માધવીએ કીધું છે કે રાધે, રાધે દેખ કોણ આયા હે. રાધાજી સ્વસ્થ થઈને ઉભા થયા અને એ વખતે રાધાજીએ કીધું છે કે આપ કોણ હે? ત્યારે ઉદ્ધવે કીધું છે કે રાધે, હું તો કૃષ્ણનો મિત્ર છું. રાધાજીએ કીધું છે કે ઉદ્ધવ, તારી મિત્રતાને જો લાંબો સમય ન થયો ને તો એની યારે મિત્રતા તોડી નાખ કૃષ્ણ હારે. એમ? આરે પેલા ઈ પ્રેમ કરશે, પછી આપણને છોડીને વયો જશે. મીઠો વાર્તાલાપ ચાલુ હતો અને એ વખતે ઉદ્ધવજીએ રાધાજીના મસ્તક ઉપર જોયું અને સરસ મજાનું પેન્ટિંગ હતું કૃષ્ણ પરમાત્માનું. મોર મુગટ જોયો, હાથની અંદર બંસરી છે, આખા શરીરનું આબેહૂબ આલેખન કરેલું અને છેલ્લે નીચે આવતા આવતા એ દ્વારકાધીશની મૂર્તિના જાણે ચરણ નો દેખાણા. અને એ વખતે સ્વયં ઉદ્ધવજીએ કીધું છે, રાધે, સરસ પેન્ટિંગ કોણે બનાવ્યું? રાધાજીએ કીધું છે કે મેં બનાવ્યું. પેન્ટિંગ તો બહુ સારું છે પણ પગ કેમ નથી બનાવ્યા? અને એ વખતે રાધાજી અદ્ભુત ઉપદેશ આપતા આપતા મને તમને સમજાવતા કીધું છે કે ઉદ્ધવ, એક વખત તો કૃષ્ણ અમને છોડીને વયો ગયો, એક વખત તો દગો દઈને કૃષ્ણ વયો ગયો અને આ પેન્ટિંગ છે ને સહારે જીવન જીવું છું અને આ પેન્ટિંગના જો પગ બનાવું ને તો બીજી વારે અમને છોડીને વયો જાય ને એટલે મેં પગ નથી બનાવ્યા. આને પ્રેમ કહેવાય. હો સોનું વન રાવણ ને ગાયોનું ગોદરું, સોનો યમુનાનો ઘાટ. સોનું વન રાવણ ને ગાયોનું ગોદરું, સોનો યમુનાનો ઘાટ. સોના લાગે કદમ કેર ઝાડ, તારા વિના ગમતું નથી. મને લઈ જાને તારી સંગાથ, તારા વિના ગમતું નથી. ઓમ શ્રી રાધા કૃષ્ણ ઈષ્ટ દેવતાએ નમઃ. એ મંત્ર ઉપર હજી કાલે આપણે વાલા ભક્તજનો ખૂબ પ્રકાશ પાડશું. પ્રેમની પરાકાષ્ઠા સ્વામિનારાયણ ભગવાનમાં કેટલા હરિભક્તોને પ્રેમ હતો, વિવિધ ગાથાઓ છે, આપણે કાલે શ્રવણ કરશું. પણ ખરેખર વાલા ભક્તજનો ખૂબ આજ આનંદનો દિવસ છે. તો અત્યારે વિશેષ સમય નહીં લેતા પૂજ્યપાદ ગુરુજીના ચરણમાં વિનંતી કરી કે અમને સૌ કોઈને રૂડા આશીર્વાદ આપો. આવો ગુરુજીના ચરણમાં વિનંતી કરી અમને સૌ કોઈને એકાદશી નિમિત્તે પરમ પવિત્ર દિવસે અમને સૌ કોઈને રૂડા આશીર્વાદ આપો. પૂજ્ય ગુરુજી.
સતતમ નિજમૂર્તિચિંતકાનામ અધિકસેત મનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. સર્વાવતારી સર્વના નિયંતા પુરાણ પુરુષોત્તમ સર્વ કારણના કારણ અનંત કોટિના આદિમુક્તોના સ્વામી સૌના મોક્ષદાતા સર્વ કરતા હર્તા અંતર્યામી એવા આપણા સૌના ઈષ્ટદેવ નિજ મંદિરમાં સિંહાસનમાં દર્શન આપી રહેલા સૌના મનોરથ પૂર્ણ કરનારા એવા વાલા વાલા સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજ તથા આપણા ધર્મગુરુ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સમગ્ર ધર્મકુળના ચરણમાં વંદન. મહારાજને વાલા એવા વંદનીય પૂજનીય સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો તથા આજે આ એકાદશીના પવિત્ર દિવસે એકાદશી જાગરણ સભાનો લાભ લઈ રહેલા એવા તમામ શ્રીજી મહારાજના લાડીલા સર્વે ભક્તોને મુક્તોને ધર્મપ્રેમી આત્માઓને મારા વંદન સાથે ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, ભગવાનને પામવામાં આપણા જીવનમાં જો સૌથી વધુ દોષ નડતો હોય તો એ માન છે. બીજા દોષ તો નડે છે પણ માનરૂપી દોષ છે એ આધ્યાત્મિક માર્ગમાં ભગવાનને પામવામાં સત્સંગમાં વધુ નડતું હોય તો હર કોઈને માન નડે છે. માનરૂપી દોષ માણસના જીવનમાં મરે ત્યાં સુધી જતો નથી. મોટા પુરુષનો સમાગમ હોય તો વાત જુદી છે, પોતે સાવધાન વર્તતો હોય તો વાત જુદી છે. કોઈ દોષ ન ટળે એવી તો કોઈ વાત નથી. હર કોઈ દોષ માણસ ટાળવા ઈચ્છે તો ટળી જતા હોય છે. એટલે દેહાભિમાન એ મોટો દોષ. દેહાભિમાન દોષ છે એનાથી બધા દોષ આવે છે. અને મહારાજનો નિશ્ચય, મહારાજની ઉપાસના એ દઢ હોય એનાથી બધા ગુણ આવે છે. આ મહારાજ વચનાવતમાં બોલ્યા છે. એટલે દેહાભિમાન રૂપી દોષ છે એ ભગવાનને પામવાના માર્ગમાં મોટો દોષ ગણી શકાય. કારણ કે માની ઉપર કોઈની કૃપા થતી નથી. શ્રીજી મહારાજ વચનાવતમાં બોલ્યા, કામી ઉપર ભક્તોની સંતોની કૃપા થતી હોય છે પણ માની ઉપર ન થાય. મુક્તાનંદ સ્વામીએ એમના કીર્તનમાં લખ્યું, સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહન વરને માન સંગાતે વેરજો. ભગવાનને માન ગમતું નથી. અને જગતમાં જેને અભિમાન આવ્યું, માન આવ્યું, એની પડતી થઈ છે, એનો નાશ થયો છે. કારણ કે માન આવવાથી ભગવાનના ભક્તોનો, સંત પુરુષનો દ્રોહ થઈ જાય છે. અભિમાન આવ્યું એટલે ભગવાનના ભક્ત હોય, આપણાથી વડીલ હોય, મોટા હોય, એનો પણ અભાવ ગુણ આવવાથી એનો દ્રોહ થઈ જાય છે.
શ્રીજી મહારાજે ગઢડા મધ્ય પ્રકરણના 41ના વચનાર્થમાં વાત કરી કે આ જીવને માનમાંથી જેવો સ્વાદ આવે છે તેવો કોઈ પદાર્થોમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વ હરિભક્તોમાં અતિશય મોટો જાણો. મોટો હરિભક્ત કોને કીધો મહારાજે? કે માનને તજીને ભગવાનને ભજે, ભગવાનની સેવા કરે, ભગવાનની ભક્તિ કરે નિર્માનીપણે, તો એ બધાય ભક્તોમાંથી મોટો ભક્ત છે. અતિશય મોટો જાણો એમ કીધું મહારાજે. નિર્માણીપણાનો ગુણ મોટામાં મોટો કીધો મહારાજે. ગુણાતીતાન સ્વામીની વાતોમાં પણ એવું લખાયું કે દેહાભિમાન મૂકીએ સર્વે દોષ જાય છે. બધા દોષ ટાળવા હોય ને તો દેહાભિમાન મૂકવું, નિર્માણીપણ સત્સંગમાં રહેવું. જે સત્સંગમાં નમતો રહે છે તે શ્રી હરિને ગમતો રહે છે. દેહ ઇન્દ્રિયોને દમતો રહે છે તે શ્રી હરિને ગમતો રહે છે. સત્સંગમાં નમી જાય ને એ બધાને ગમી જાય. નમ જાઓ ગમ ખાઓ આવું કહેવાય છે ને. જે નમી જાય છે એ બધાને ગમી જાય છે. જે કમ ખાય, નમ જાઓ, કમ ખાઓ અને ગમ ખાઓ. ગમ ખાઓ એટલે સહન કરવું, કમ ખાવ એટલે ઓછું ખાવું. શરીર સારું રહે એના માટે માપે ખાવું. કહેવત છે ને કે અન્ન પારકું છે, મન પારકું નથી. દેહ તન પારકું નથી. એટલે કમ ખાય એનું શરીર આરોગ્ય સારું રહે છે. જે સત્સંગમાં નમી જાય છે એ સત્સંગમાં આગળ વધે છે. એને ભગવાનની ભક્તિ કરવાનો આનંદ આવે છે. એની મૂર્તિ સિદ્ધ થાય છે. જે ગમ ખાય છે તે સંસારમાં સુખી થાય છે. જે નમી જાય છે સત્સંગમાં સુખી થાય. જે ગમ ખાય છે એ સંસારમાં સુખી થાય. અને જે કમ ખાય છે એનું શરીરમાં સુખી થાય. બધાને બધી રીતે સુખી થવું છે. આ ત્રણ વાત યાદ રાખવી. નમી જવું, કમ ખાવું અને ગમ ખાવું. એટલે ત્રણેય રીતે માણસ આ લોકમાં સુખી થાય. એટલે ગુણાતીતાન સ્વામી કે દેહાભિમાન મૂકીએ સર્વે દોષ જાય છે. દેહાભિમાન ગયું એટલે બધા દોષ ગયા અને બધા ગુણ આવ્યા. કારણ કે દેહાભિમાન જાય એટલે એને આમાં નિર્માણીપણું આવે. નિર્માણીપણું આવે એટલે બધા એને નમતો રહે, સેવા કરતો રહે. એટલે બધા એને આશીર્વાદ મળે, બધાનો રાજીપો મળે. ભગવાનનું કરતાપણું સમજાય તો દેહાભિમાન ટળે. દેહાભિમાન ટાળવું હોય તો કેવી રીતે ટાળવું? ગુણાતીતાન સ્વામી ચાવી બતાવી, રસ્તો બતાવ્યો. ભગવાનનું કરતાપણું માનવું. ભગવાનનું કરતાપણું સમજાઈ જાય ને બસ મહારાજની ઈચ્છાથી આ બધું થાય છે. તો દેહાભિમાન ટળી જાય છે. જીવ, ઈશ્વર, માયા સર્વના પ્રેરક, નિયામક
કરતા હરતા એ સાક્ષાત મને મળ્યા જે ભગવાન એટલે સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજ છે. શ્રી હરિજીની ઈચ્છા વિના કોઈથી કાંઈ પણ થઈ શકતું નથી. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. કાર કર્મ માયા એ ભગવાનની આજ્ઞા અનુસાર એ કાર્ય કરતા રહ્યા છે. એમનું ભગવાન જેટલું ચાલવા દે એટલું જ ચાલે. એટલે ભગવાનની આજ્ઞાથી કામ કરી રહ્યા છે. કાર કર્મ અને માયા. કાર અને માયા એટલે અને વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં એ પણ લખે છે, ધાયરું બધું શ્રી હરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય. આ મોટી અજ્ઞાનતા માણસની. મહારાજનું કરતા પણ નથી સમજાતું, એ જ માણસની મૂર્ખાઈ છે. ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે. ગાડા નીચે કૂતરું હાલ્યું જતું હોય ને, આ ગાડું ખેંચનારા તો બળદ છે, પણ કૂતરાને એમ થાય આ ગાડું હું ખેંચીશ લો, ગાડું હું ખેંચું છું. એને એવું મનમાં પોતે ધાર્યું છે, ધારી રાખ્યું આ ગાડું હું ખેંચું છું. છે પ્રાણ નાડી પ્રભુને જ હાથ, સૌને નચાવે વરી વિશ્વનાથ. આખી દુનિયા ભગવાનની ઈચ્છા પ્રમાણે કાર્ય કરતા રહે છે. દુનિયા આખી કામ કરે છે, ભગવાનની ઈચ્છા પ્રમાણે કરે છે. હર કોઈ જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ ભગવાનના હાથમાં છે. જીવન દોરી ભગવાનના હાથમાં છે. દોરી ખેંચી લે તો જીવ કાંઈ ન કરી શકે. અજ્ઞાની લોકો અભિમાન આણે, યથાર્થ શક્તિ હરિની ન જાણેલો. જે અભિમાનની માણસો આ જગતમાં છે, એમ માને છે હું કરું છું. એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ માણસમાં હું પણ આવ્યું છે, મોટું ભૂત વર્ગ્યું છે. એ ભૂતને કાઢવાનું છે આપણે બધાને. એ ભૂત નીકળે ક્યારે? સંતનો સમાગમ કરવાથી. સંતની કથા વાર્તા સાંભળે એટલે આ માન રૂપી ભૂત, અહંકાર રૂપી ભૂત, દેહાભિમાન રૂપી ભૂત વર્ગ્યું છે ને, એ તો નીકળે. સંતનો સમાગમ કરે, કથા વાર્તા સાંભળે તો એનામાં રૂડા ગુણ આવે, બળ આવે, શક્તિ આવે, ભગવાન ભજવાની, દોષ ટાળવાની. શ્રીજી મહારાજે ગળા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતમાં મહારાજ બોલે છે કે જો માન સહિત જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય તો જેમ સોનું હોય અને તેમાં ભેગ ભરે ત્યારે તે સોનું 15 વલું કહેવાય, ભેગ ભરે એટલે. અને તેથી વધારે ભેગ ભરે તો 12 વલું કહેવાય, અને તેથી વધુ ભેગ ભરે તો 8 વલું કહેવાય. તેમ એ ભક્તને, ભગવાનના ભક્તને જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાં જેમ જેમ પોતાનો અહંકાર અભિમાન રૂપી ભેગ ભરતો જાય ને, તેમ તેમ એ ત્રણેય ઓછા થતા જાય લો. જેમ જેમ અહંકાર આપણામાં આવતો જાય ને, તો આપણે સમજવું કે આપણું જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દિવસે દિવસે
પાછા પડતા જશે, ઓછા થતા જશે, એમાં ઓટ આવશે, ભરતી નહીં આવે. માટે માન રહિત જે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તે તો સોરવલા સોના જેવા છે, સોરવલા હોના જેવા છે. દેહાભિમાને રહિત ભગવાનની ભક્તિ કરીએ, વૈરાગ્ય અને જ્ઞાન એ સોરવલા હોના જેવા છે. માન રહિત કરીએ તો બધાથી માનનો સ્વાદ મૂકી શકાતો નથી. એક વખત સુંદરજીભાઈ ભુજના સુંદરજીભાઈ રાજના કામકાજ માટે જામનગર ગયા. એ વખતે મહારાજ જામનગર બિરાજતા હતા. મહારાજ અહીં બિરાજે છે એવું જાણવા મળ્યું એટલે સુંદરજીભાઈ તરત મહારાજના દર્શન કરવા માટે ગયા. મુક્ત આપણે કોઈ પણ બહારગામ જઈએ, કામકાજ માટે, વ્યવહારિક કામકાજ માટે, ધંધાકીય કામકાજ માટે જઈએ, કુટુંબિક કામકાજ માટે જઈએ, તો એ ગામમાં મંદિર હોય તો અવશ્ય ગામના મંદિરે દર્શન કરવા જવું. ગમે તેમ ટાઈમ કાઢીને પણ ભગવાનના દર્શન કરવા જવું. આ ભગવાનના ભક્તોના લક્ષણ છે. શું લક્ષણ છે? ભગવાનના ભક્તોને જે ગામ દર્શન કરવા ગયા હોય, કામકાજ માટે ગયા હોય, સિટીમાં હટાણું કરવા ગયા હોય, સિટીમાં તો મંદિર કદાચ દૂર હોય એટલે ટાઈમના અભાવ કદાચ ન જઈ શકે, પણ નજીક હોય છેવટે રિક્ષા કરીને પણ સિટીમાં ભગવાનના દર્શન કરી આવવા. એ 25-50 રૂપિયા 100 રૂપિયા રિક્ષાના માથે નહીં પડે. ભગવાનના દર્શન કરીને પછી તમે તમારું કામકાજ, વ્યવહારિક કામકાજ, ખરીદી કામકાજ કરશો, એમાં ભગવાન ભરશે. તમારું કામ પૂરું થઈ જશે, છેતરાશો નહીં, વસ્તુ સારી મળશે, કારણ કે તમે ભગવાનના દર્શન કરીને પછી તમે ખરીદી કરવા ગયા, કામકાજ માટે ગયા છો, દવાખાને ગયા છો. દવાખાને ભગવાનના દર્શન કરીને જઈએ તો આપણે દવા લાગુ પડી જાય અને 5 દિવસે હાજા થવાના હોય, બીજે દી હાજા થઈ જાય. એટલે મુક્તો આ કથા સાંભળ્યા પછી બહારગામ ગયા હોય કોઈ પણ કામકાજ માટે, તો મંદિર નજીક હોય તો દર્શન કરી આવવા. કદાચ બહારગામ જાઓ તો આપણું ઘર ગામમાં મંદિર હોય ત્યાં દર્શન કરીને પછી બહારગામ જવું. છેવટે ઘર મંદિર હોય, આપણે બહારગામ જવું હોય અને વહેલું મંદિર ખુલ્લું ન હોય, આપણે વહેલા 4 વાગ્યાની બસ પકડવાની હોય, 5 વાગ્યાની બસ પકડવાની હોય, તો મંદિર આરતી 5:30 5:45 થતી હોય એટલે દર્શન બંધ હોય. પણ આપણું ઘર મંદિર હોય ને અહીંયા દર્શન કરી જવા. દીવાબત્તી કરીને મહારાજને પગે લાગીને દર્શન કરીને ટાઈમે 5 માળા કરીને, મહારાજ આ કામકાજ માટે જઉં છું, તમે ભેગા ભરજો, ભેગા રહેજો, રાજી રહેજો. જેમ સારું થાય એમ તમે કરજો. કે ભગવાન એમ જ કરે, આપણું સારું થાય એમ જ કરે. કદાચ કામ ન થાય તો સમજવું આમાં કંઈક શુભ સંકેત મહારાજનો રહ્યો છે. ભલે કામ ન થયું, પણ ન થવામાં મને લાભ હોય છે, થયું હોય તેમાં લાભ નહીં હોય એ મહારાજ જાણતા હોય ને. એટલે ન થયું તેનો હરખ શોક ન કરો, કે મહારાજની મરજી નહીં હોય એટલે કામ ન થયું. એની પાછળ મારા માટે સારું હોય છે એટલે કામ ન થયું. એટલે સુંદરજીભાઈ જામનગર મહારાજના દર્શન કરવા ગયા અને મનમાં વિચાર થયો મારે તો મહારાજને લઈ જવા, મારું સારું દેખાય ને. કે એટલે મહારાજને દર્શન કરી મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ અહીં સુધી આવ્યા છો તો ભુજ ઘેર આવો, એકાદશી છે કાલે, એટલે કે તે મારે ત્યાં આવો, અમને લાભ મળે ને સેવા કરવાનો, થાળ બનાવવાનો, લસણનો લાભ મળે.
એટલે મહારાજ તો અંતર્યામી જાણતા હતા કે આ સુંદરજીભાઈ એ કારભારી રાજાના છે, પણ આજે આમંત્રણ દેશે પોતાનું સારું દેખાય એના માટે આમંત્રણ દેશ મહારાજ જાણતા હતા. એટલે મહારાજે તો હા પાડી દીધી, હાલો કે અત્યારે ને અત્યારે ગયેલો ભૂજ જઈએ તમારે ઘેર ઉતારો કરીએ કે. સુંદરજીભાઈને એમ કે મહારાજ કે કામકાજમાં હશે એટલે ના પાડશે, એટલે વ્યવહારિક રીતે સામાન્ય રીતે કીધું હોય છે કે આમંત્રણ દીધું હોય છે મહારાજ. મહારાજ તો આમંત્રણ ઝીલી લીધું અને હા પાડી દીધી. પછી તો મહારાજને સુંદરજીભાઈ જોડિયા આવ્યા ને બંદર એટલે સ્ટીમરમાં હોડિયામાં બેઠા વહાણમાં. અધવચ્ચે ગયા એટલે મહારાજે સીધું પડતું મૂક્યું સમુદ્રમાં, ધૂમકો માર્યો, મોટો જબર ભૂસકો માર્યો. સુંદરજીભાઈ એમ થયું કે હું ભૂસકો મારું મહારાજની સાથે. તો મહારાજે ના પાડી દીધી હાથના સંકેતથી, તમે ધમકો ન મારતો નકર જીવના જશો કે અમે તો ભગવાન છીએ કે. સમુદ્ર તમે તરતા આવડતું હોય તમે તો નદી તરી શકો, તલાવ તરી શકો, તો સમુદ્ર તરવો કઠણ છે. તમે કંઈ ભૂસકો મારતા નહીં કે. મહારાજે ના પાડી દીધી હાથના સંકેતથી. પછી તો હોડિયામાં બેસી મહારાજ તો તરત ભુજ પહોંચી ગયા. મહારાજ તો અંતર્યામી અદ્રશ્ય થઈ ગયા અને સીધા ભુજ નીકળ્યા. માંડવીથી સીધા ભુજ પહોંચી ગયા તે દિવસે. અને સુંદરજીભાઈ ચોથા દિવસે પહોંચ્યા ભુજ. મહારાજે સુંદરજીભાઈનું જે અભિમાન હતું ઉતારવા માટે મહારાજે આ ચરિત્ર કર્યું. સુંદરજીભાઈને એમ કે મહારાજને લઈને જઈશ ને એટલે ભુજના બધા ભક્તો રાજી થશે અને મને મારા વખાણ કરશે. વાહ સુંદરજીભાઈ વાહ, તમે તો મોટું કામ કર્યું. મહારાજને તમે લાયા, તેડી લાયા એટલે અમને ભગવાનના દર્શન થશે, રસી આપવાનો મોકો મળશે, કથા સાંભળવાનો મોકો મળશે. આવી રીતે ગામના ભુજના બધા હરિભક્તો આવી રીતે મારા વખાણ કરશે. પણ ભગવાનને વખાણ ગમતા નથી. એટલે મહારાજે આવી રીતે આ ચરિત્ર કર્યું. ને પછી તો 5મા દિવસે સુંદરજીભાઈ ભુજ પહોંચ્યા ને મહારાજ ગંગારામ મલને ત્યાં હતા. ત્યાં સુંદરજીભાઈ પહોંચ્યા, દંડવત કર્યા, મહારાજને પગે લાગ્યા. ત્યારે મહારાજે એમને વહાણમાં જે ઘટના ઘટી ને એ કહ્યું કે અમે તો ભૂસકો મારીને સમુદ્રમાં પડ્યા અને તમે ભૂસકો મારતા તો અમે ના પાડી, તમારું અમારું માન્યું, તમે આજે 5મા દિવસે પહોંચી ગયા. ન માન્યા હોત તો તમે જીવના જાત કે ન માન્યું હોત તો. એટલે મહારાજે આવી રીતે બધી વાત કરીને સમાચાર પૂછ્યા. અને ત્યારે મહારાજ કહે છે અમારા ભક્તોને માનરૂપી દોષ કે દેહાભિમાન હોય એ અમને જરાય ગમતું નથી. ભગવાને આ ગમતું નથી. માન આવ્યું, દેહાભિમાન આવ્યું એટલે મહારાજ આપણાથી સેટાવ્યા જાય, આપણી પાસે ઊભા ન રહે. નિર્માણીપણું હોય ને એનામાં મહારાજ અખંડ બિરાજમાન રહેતા હોય છે. એટલે મહારાજે માનરૂપી દોષ કે દેહાભિમાન એ જરાય મહારાજ અમને ગમતું નથી. ત્યાં સુંદરજીભાઈને ખ્યાલ આવી ગયો કે મને મનમાં સંકલ્પ થયો હતો ને કે એ ભુજ જઈશ એટલે મહારાજની સાથે હું જઈશ એટલે બધા રાજી થઈને મારા વખાણ કરશે. મહારાજને તમે લાયા હો સુંદરજીભાઈ, તમે તો ખૂબ મોટું કામ કર્યું. કે મહારાજ કોઈ રીતે ન આવ્યો, તમે લઈને આવ્યા, એમ તમારા મનમાં સંકલ્પ હતો, એમને ગમ્યું નહીં દેહાભિમાન. એટલે મહારાજ કે મેં આ ચરિત્ર કર્યું. પછી સુંદરજીભાઈને પોતાની ભૂલ ઓળખાણી.
પછી તો મહારાજને દંડવત કરી માફી માગી. મહારાજ તમે ખૂબ દયા કરી કે મારું જે અભિમાન હતું એ તમે વગાડ્યું. એટલે મહારાજે તો આવી રીતે ભગવાનના ભક્તમાં જો દોષ હોય ને એ મહારાજને જરાય દોષ રહેવા દેવો નથી. દોષ ટાળવાનો ખટકો આપણને છે, એના કરતાં 1000 ગણો ખટકો મહારાજને છે. મહારાજના થઈને રહીએ તો આપણે મહારાજના થઈને રહીએ ને તો 1000 ગણો ખટકો મહારાજને આપણા જીવમાં એક પણ દોષ રહેવા દેવો નથી શરીરમાં. એટલે ભગવાનને તો જીવને ચોખ્ખા કરવા છે. માયાનો લેશ માત્ર ભાગ રહેવા દેવો નથી. ચોખ્ખા થઈ ત્યારે જ ભગવાનને ગમીએ ને ત્યારે અક્ષરધામમાં જઈને આત્યંતિક કલ્યાણ થાય ને. પુષ્કરબાઈએ પોતાના હાથથી ચોખા ડાંગર ફોલીને ચોખા મૂકેલા તે ગઢપુરમાં મહારાજે સભામાં બતાવ્યા. સંતો ભક્તો આ શું છે? મહારાજ ચોખા છે. બીજી વખત પૂછ્યું, ત્રીજી વખત પૂછ્યું, બધી વખત જવાબ ભક્તોએ કીધું સંતો ભક્તો મહારાજ ચોખા છે. 5મી વખત પૂછ્યું ત્યારે ભક્તો કહે છે મહારાજ તમારે જે કહેવાનું હોય કહી દો ને. કે ત્યારે મહારાજ બોલ્યા જો આ ચોખામાં એક દાણો પણ ખંડિત નથી. હા, બધા દાણા પૂરેપૂરા આખા દાણા છે. એટલે એમ તમે જો આવા ચોખ્ખા થશો ને, જીવનમાં એક પણ આજ્ઞા લોપી નહીં હોય તો તમે બધા અમે જ્યાં છીએ અક્ષરધામમાં એ બધા ત્યાં લઈ જઈશું. પણ ચોખ્ખા થશો તો, ધર્મ નિયમ પાળશો તો. એટલે વાલા મુક્તો મહારાજને આપણા આત્યંતિક કલ્યાણની ચિંતા મહારાજને છે. પણ આપણે મહારાજના થઈને રહેવું, નિષ્ઠા મહારાજની પાકી રાખવી. બસ બીજું કંઈ જાણતા ન હોઈએ પણ ભગવાનની ઉપાસના લડ હશે ને એટલે મહારાજ આત્યંતિક કલ્યાણ કરશે, ધામમાં તેડી જશે. સારું વાલા મુક્તો અંતમાં મૂળધામમાં બિરાજતા સર્વાવતારી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના. મંદિરમાં બિરાજતા વાલા વાલા સર્વોપરી ઘનશ્યામ મહારાજના ચરણમાં પ્રાર્થના. મહારાજ આજે કોઈ આ એકાદશી જાગરણ સભાનો લાભ લઈ રહ્યા છે બધાને મહારાજ તમારી મૂર્તનું સુખ આવે, તમારી આજ્ઞા ઉપાસના લડ થાય અને સત્સંગમાં ખૂબ ખૂબ આગળ વધે અને જે કંઈ નાના મોટા જીવનમાં દોષ હોય એ બધા દોષ ટળી જાય અને કેવળ મહારાજને સંતો કેમ રાજી થાય એવું આપણા સૌનું દિવ્ય જીવન બને એ જ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજની જય. દરેક હરિભક્તને વંદન સાથે ઘણા ભાવથી જય.